Good afternoon, everyone. Good afternoon, sir. Good afternoon, Good sir. afternoon, sir. Yesterday we have started one of the very important topic called rectification of error. Now, first of all, we understand the basic about the rectification, then after types of error, then after stages for rectification of error, in which we have understand first rectification of error before preparation of trial balance. Second, rectification of error after preparation of trial balance but before final account. Now, very important thing, under that question number 4 we have done. Question number 5 to તમને કીધા હતા બધા આન્સર કરવાના, તો આપણે 1 by 1 સોલ્વ કરીએ જેમાં પ્રોબ્લેમ હોય એ બધા. અને જેને ખરેખર થઈ ગયો હોય, જાણે કે હું પાંચમાની ક્વેરી સોલ્વ કરાવતો હોય, ટાઈમ ન બગડે એટલે એ લોકોને આગળ કરી શકાય. જેને બધું થઈ ગયું છે, જેને ક્વેરી હોય એ લોકો મને કહેશે. બાકી બધા એક્સરસાઇઝ નો ક્વેશ્ચન નંબર 2 સ્ટાર્ટ કરી દેશે. એક્સરસાઇઝ નો ક્વેશ્ચન નંબર 2, ફર્સ્ટ નહીં 2, સેકન્ડ સ્ટાર્ટ કરવાનું. હું અત્યારે સોલ્વ કરાવું છું ક્વેશ્ચન નંબર 5. 5 માં કરેક્ટ ધ ફોલોઇંગ એરર ફાઉન્ડ ઇન ધ બુક્સ ઓફ દત્ત. The trial balance 493 excess credit. ટ્રાયલ બેલેન્સમાં 493 excess credit હતી, એટલે વધારે હતું ક્રેડિટ. The difference thus has been posted to suspense account. Difference suspense account મૂક્યો છે, તો ઇનડાયરેક્ટલી ઇન્ટ આપી છે. After preparation of trial balance છે. હવે એમાં ટ્રાન્ઝેક્શન હતા ABCDEFGHI. તો પહેલા તમને જેમાં આમાં પ્રોબ્લેમ હોય છે ને, એ મને રેઝ યોર હેન્ડ હાથ ઊંચા કરશે એટલે હું ટીક કરીશ કે કયો એડજસ્ટમેન્ટ છે, એમાં પ્રોબ્લેમ છે અને આપણે સોર્ટ આઉટ કરશું. રેઝ યોર હેન્ડ પ્લીઝ. ક્વેશ્ચન નંબર 5 માટે પહેલા ક્વેશ્ચન નંબર 5 માં ભાઈ કર્યા છે ને બધાએ? Yes, sir. Yes, sir. ક્વેશ્ચન નંબર 5 માં પ્રોબ્લેમ હોય રેઝ હેન્ડ કરો. બધાને થઈ ગયો? શું વાત કરો છો? હેલો, Yes, sir. પાંચમામાં કોઈને ક્વેરી નથી? પાકું No, sir. થઈ ગયો? ઇઝીલી થઈ જાય છે. ટેકનિક યાદ રાખશો તો ક્યાંય વાંધો નહીં આવે. ક્લિયર છે? સર પાંચમામાં ચોથો ને છઠ્ઠો નો સમજાવો. ભાઈ તું મેં હાથ ઊંચો કરવાનું કીધું, એમાં હાથ ઊંચો કરો એટલે હું ટીક કરતો જાય એક સાથે. એકારે માં શું હોય, જી સોલ્વ કરાવો કોઈ બીજાને ઈ જોઈએ, એટલે જ હું કહું છું. તું એક ફોર્થ કેસ એટલે ABCD અને 6 એટલે F. ચલો 4 અને 6 ને મિત કે એના સિવાય કઈ? ના સર એ બે જ. ઓકે, એના સિવાય કોઈ? યસ ઉર્વશી? Sir, fifth કરાવું છો ને? ઈ ઈ ને? Yes, sir. ઓકે, એના સિવાય કોઈ? એના સિવાય? યસ દીક્ષિતા? સર ફર્સ્ટ કરાવું છું. એ બસ. ચલો એના સિવાય કોઈ? યસ. ચલો એ વાચ દીક્ષિતા, વાચજી. An amount of ₹100 was received from the dash on 31st December 2015 but has been omitted to enter in the cash book. ભાઈ દાસ પાસેથી તને 100 રૂપીસ રિસીવ થયા છે, એની એન્ટ્રી કરજી. તું એન્ટ્રી શું થાય? તને એન્ટ્રી કરા, એન્ટ્રી શું થાય? Cash bank account debit to dash account credit. પણ એ એન્ટ્રી જ નથી થઈ, તો એન્ટ્રી કરી નાખ. બીજું શું વિચારવાનું છે? પણ સર એમ છે ને કે કેશ બુક માં જ ખાલી લખતા ભૂલી ગયા ના છે. એટલે સાંભળ, જો મેં તમને એન્ટર નો મતલબ શું થાય મેં કાલે કે પૂછ્યું તું. મેં પોસ્ટિંગ ભૂલ છે કે એન્ટ્રી ની ભૂલ છે? એન્ટ્રી ની ભૂલ માં સાઇટ હોય કે એક જ જગ્યાએ નથી લખ્યું, બીજી જગ્યાએ નથી લખ્યું, અને ઓમિટેડ મીન્સ એન્ટ્રી જ નથી થઈ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ક્લિયર થાય છે? હા, યસ. એન્ટર મીન્સ તમારે એન્ટ્રી રિલેટેડ જોવાનું. ચલો મિત ડી વાચ. ડી
મિત Yes, sir. ડી વાત Uh, 375 paid for wages to workmen for making showcase had been charged to wages પેલા તને account. આમાં ભૂલ પડી હશે. શોકેસ એટલે શું થાય ઈ કેજી? Sorry, સમજાણું જ નહીં મને. અરે શોકેસ શું થાય? શોકેસ તો કે મને ઈનો સમજાણ કાઈ નહીં. શોકેસ એટલે શું એમ પૂછું છું. શોકેસ અસેટ. કોક તારી ઘરે ફર્નિચર બનાવવું હોય, એમાં શોકેસ બનાવો તો એના માટે વેજીસ લેવા તો ઈ અસેટ તરીકે લખવા જોઈએ કે વેજીસ તરીકે લખવા જોઈએ? Asset તરીકે? હા, શોકેસ અકાઉન્ટ લખવું જોઈએ. શોકેસ ની બદલે તું ફર્નિચર પણ લખી શકે. સર એટલે મેં પાછળ જોયું ને તો મને ઈ જ ન સમજાણું એટલે. શોકેસ એટલે ફર્નિચર. હા ભાઈ શોકેસ એટલે કેવું? પેલા ખબર છે ઘણા ઘરમાં રાખતા, હા 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 સર. એમાં બધી વસ્તુ રાખતા હોય, એન્ટિક, સમજાય છે? યસ યસ સર. એન્ટિક નંગ રાખતા હોય, ઘણા પોતાના ફોટા રાખતા હોય શોકેસમાં. શિલ્ડ ને પ્રાઇઝ ને મળ્યા હોય ને. હા, ઈ બધા મને ઘણા નંગ મને રાખતા હોય. સમજાણું જ નહીં કે અસેટ એ. શોકેસ એટલે. એટલે અસેટ. તો અસેટ ની બદલે વેજીસ લખાઈ ગયું છે, તો વેજીસ ને ક્રેડિટ કરશું, ડેબિટ હા. છે, હા, હા. અને શોકેસ ડેબિટ Yes, કરી sir. નાખશું. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. યસ યસ. ચાલો, એ ફરવર તું વાંચી નાખ એટલે તને કરાવી દઉં. A check of 200 received from PC Joshi had been dishonored and was passed to debit of allowance account. પેલા તું એક વિચાર, તને ચેક જે મળ્યો તો એ ડિસઓનર થયો, બરાબર? તો ચેક ડિસઓનર થાય તો શું એન્ટ્રી થાય? So check dishonor એટલે PC Joshi account debit થવું જોઈએ અને થ્રુ બેંક account. બરાબર? એ પીસી જોશી એકાઉન્ટ ડેબિટ થઈ જાય, એને બદલે તે કયો એકાઉન્ટ ડેબિટ કર્યું? Credit અચ્છા allowance account. તો અલાઉન્સ એકાઉન્ટ ને શું કરીશ? એ ક્રેડિટ કરી નાખશે. થઈ ગયું? જોજી, પીસી જોશી ડેબિટ કરી નાખ. ક્લિયર થાય છે? યસ સર. એન સર હું એમ સમજો 400 થી એન્ટ્રી કરવાની આવશે. એ ભાઈ, ઈ ડેબિટ નું ક્રેડિટ થઈ ગયું હોય તો આવે ને. હા પણ મને એમ કે જોશી ઇનડાયરેક્ટલી એને એમ કીધું કે એ ક્રેડિટ થઈ ગયો. સિમ્પલ વિથ જો રેક્ટિફિકેશન એટલું સહેલું છે. એમાં તમે છે ને પેલા સાચી એન્ટ્રી આવડે, સાચી એન્ટ્રી ભૂલ ન કરો તો આગળ આઈ ડોન્ટ થિંક સો કઈ પ્રોબ્લેમ થવો જોઈએ. સાચી એન્ટ્રી જ ન કરો તો પ્રોબ્લેમ થાય જ ને. યસ સર. ચાલો, કોણે પૂછ્યું તું? ઈ કોકે કીધું તું? કોણ હતું ઈ વાળું? ઉર્વશી, વાંચ ઈ. A purchase of ₹67 had been posted to the trade payable account as પેલા તો rupees એન્ટ્રી ની ભૂલ છે કે પોસ્ટિંગ ની ભૂલ છે? posting. ઓકે, પેલા પરચેસ ની એન્ટ્રી શું થાય એમ વિચારજે. પરચેસ અકાઉન્ટ ડેબિટ Yes. પેયેબલ થાય. Yes. ટ્રેડ પેયેબલ 67 પોસ્ટિંગ કરવાનું હતું, એની બદલે તે કેટલું કર્યું છે? 60. 60. તો કેટલું ઓછું કર્યું છે? 7. 7 પાછું કરજે ક્રેડિટ ટ્રેડ પેયેબલ અકાઉન્ટ. Yes, sir. સમજી. ડેબિટ શું કરીશ? કાઈ નથી તો ડેબિટ શું કરીશ? Suspense account. યસ. તો જોજી, થઈ ગયું. Yes, sir. Yes. ક્રેડિટર અથવા ટ્રેડ પેયેબલ, ગમે તે ચાલે. તો Yes. લખ, ટ્રેડ પેયેબલ લખ. અહીંયા શું ક્લિયર છે? Yes, sir. ચાલો નેક્સ્ટ. યસ Sir. બોલ વત્સલ, બોલ. મેં એવું કેમ લખ્યું છે કે રોકડે છે કે ઉધાર છે? શેનું? આ પરચેસ વાળું છે. ભાઈ, એમાં- ટ્રેડ પેયેબલ નો મતલબ શું થાય? ટ્રેડ પેયેબલ ક્યારે પિક્ચર માં આવે? હા, એ તો ક્રેડિટ ઉપર લીધું હોય તો જ આવે. તો તને ટ્રેડ પેયેબલ આપે ના કર વિચાર. સર પણ એમને આ ક્રેડિટ પેયેબલ નું ખાતું બીજું હોઈ શકે ને? અરે પણ ટ્રેડ પેયેબલ નું પિક્ચર માં ક્યારે આવે? તું એમને સમજી શક કેશ અકાઉન્ટ છે એવું કરી શક? ટ્રેડ પેયેબલ કીધું છે કેશ પરચેસ છે એવું કઈ કીધું છે? ના. તો ટ્રેડ પેયેબલ અકાઉન્ટ પરચેસ ટુ ક્રેડિટર કરવાનું હોય, એની બદલે ભૂલમાં ક્રેડિટર અકાઉન્ટ ની બદલે 67 ની બદલે 60 લખાઈ ગયું છે. હવે તું કઈ જનરલ એન્ટ્રી ચેપ્ટર નથી ભણતો, તું રેક્ટિફિકેશન ભણસ. અને તને જનરલ એન્ટ્રીમાં જે ચોખવટ કરીને બધું આપતી હોય એવી રીતના ન આપે. તારે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે આ ક્રેડિટ પરચેસ છે, પરચેસ ટુ ક્રેડિટર થવું જોઈએ નોર્મલ. એની બદલે પરચેસ ટુ ક્રેડિટર 67 હોવું જોઈએ, બદલે 60 થયું છે. ક્લિયર? કેમ કે બેઝિક 11 સ્ટાન્ડર્ડ નું ચાલુ કરી તો એમાં એક એક ક્વેશ્ચન બધી ચોખવટ કરીને આપે આપણને. ક્લિયર થાય છે? સર યસ હર્ષ.
એમાં જ સસ્પેન્સ ની જગ્યાએ પરચેસ ટુ ટ્રેડ પેયેબલ્સ નો 7 રૂપિયાથી. શું કામ થાય ભાઈ? શું ભૂલ કરી છે તું વિચાર પહેલા. ભૂલ કેમાં કરી છે? પોસ્ટિંગમાં કે એન્ટ્રીમાં? પેલા ભાઈ જી લોકો હજી આ મેથડમાં લોચા મારે છે ને એને ભેગું નહીં થઈ એમ, કેમ કે એ લોકો ક્વેશ્ચન વાંચતા જ નથી. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે રીડિંગ. રેક્ટિફિકેશનમાં વાંચવાની સૌથી મોટી ભૂલ કરશો, કેમ કે રેક્ટિફિકેશન ક્યારે ભૂલ થઈ હોય સુધારવાની, એમાં તમે રીડિંગ ની ભૂલ કરશો તો તમારે કેમ ભેગું થશે? ભાઈ પેલા તું વિચારજી, એન્ટ્રી ની ભૂલ થઈ છે કે પોસ્ટિંગ ની ભૂલ થઈ છે? પોસ્ટિંગ. ઓકે, તો એમાં પરચેસ ક્યાં આવ્યું? પરચેસ ટુ ક્રેડિટર થાય, એન્ટ્રી થઈ હોય. હવે એનું પોસ્ટિંગ કરવા ક્રેડિટર માં ગયા ત્યારે ભૂલમાં 67 ની બદલે 60 લખાઈ ગયા. તો પોસ્ટિંગ ભૂલ હોય તો કીધું હોય એટલું જ સમજવાનું. પરચેસ કેવી રીતના તું કરી શક ડેબિટ? એટલે સર એને ભૂલમાં એવી એન્ટ્રી કરી હતી ને કે પરચેસ ડેબિટ ભાઈ, 67 અરે અને હર્ષ, 2 તું તારી રીતના કેમ બનાવસ? એને એવું લખ્યું છે એન્ટ્રી ની ભૂલ છે કે પોસ્ટિંગ ની? ચોખવટ કરીને શું આપ્યું છે ક્વેશ્ચનમાં? હા એન્ટ્રી ની ભૂલ છે. તું શું કામ એમ કહેશ કે એન્ટ્રી એવી કરી છે? એન્ટ્રી ભૂલ નથી, એન્ટ્રી સાચી જ કરી છે 67 ની. જ્યારે પોસ્ટિંગ કરવા ગયા ત્યારે ક્રેડિટરમાં 67 ની બદલે 60 નું પોસ્ટિંગ કર્યું. ડન સર. ઓકે. તો સમજ ભાઈ, બધાને લાગુ પડે છે. હજી રીડિંગમાં પ્રોબ્લેમ કરે છે એ લોકો. રીડ પ્રોપરલી. એ લોકો તમને કહેશે શું અને તમે સમજો શું, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ કે પોસ્ટિંગ ભૂલ, તો યાદ રાખજો બાળકો, કીધું હોય એટલું જ આવે. એન્ટ્રી ભૂલ તો એન્ટ્રી જ ભૂલાઈ ગઈ છે, ઓમિટેડ. આ પેલો ટ્રાન્ઝેક્શન છે ઓમિટેડ. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? Yes, sir. ચાલો, આના સિવાય કોઈને ફિફ્થમાં કાંઈ પ્રોબ્લેમ છે? ક્વેશ્ચન નંબર 5 માં એની પ્રોબ્લેમ? યસ ઓર નો? યસ ઓર નો? યસ જેનિસ? યસ જેનિસ? હેલો સર. બોલ બોલ. આ સર ઓલું અંડરકાસ્ટ ને ઓવરકાસ્ટ નથી આવડતું. અંડરકાસ્ટ એટલે ઓછું લીધું છે, ઓવરકાસ્ટ એટલે વધારે લીધું છે. હવે એટલે વધારવું પડે ને, ઓછું લીધું હોય એટલે ડેબિટ. ભાઈ સાંભળ, તને પછી એટલી જેની એક વસ્તુ સમજતું, પહેલા તને ડેબિટ ક્રેડિટમાં ખબર પડવું જોઈએ કે શું વસ્તુ છે. ડેબિટ ઓછું લીધું હોય તો તારે ડેબિટ કરવું પડે, સામે ક્રેડિટ સસ્પેન્સ આવે. ક્રેડિટ ઓછું લીધું હોય તો તારે ક્રેડિટ કરવું પડે, તો સામે સસ્પેન્સ આવે. ડેબિટ વધારે લીધું હોય તો એને ક્રેડિટ કરવું પડે, તો ડેબિટ સસ્પેન્સ થાય. ડેબિટ ક્રેડિટ ઓવરકાસ્ટ એટલે ક્રેડિટની બદલે ક્રેડિટ વધી ગયું હોય તો એને તારે ડેબિટ કરવું પડે અને સામે સસ્પેન્સ આવે. પહેલા તને ડેબિટ ક્રેડિટમાં ખબર પડવી જોઈએ. પહેલા ડેબિટ ક્રેડિટ ખબર પડી ગઈ તો કે હા, હવે ડેબિટ વધારે લેવાઈ ગયું હોય તો એને ક્રેડિટ કર, સામે સસ્પેન્સ આવે. ક્રેડિટ લેવાઈ ગયું હોય તો એને ડેબિટ કર, પછી સામે સસ્પેન્સ આવે. સમજે શું કહું છું? હા સર સમજી. હવે તું ક્યાં લોચા મારતો હતી કે મને? આ બીજામાં વાત શું છે તું પેલા એમ વિચાર નહીં. જો ટોટલ ઓફ રિટર્ન ઇનવર્ડ બુક એટલે પેલા મને કે શું રિટર્ન થયું? આ કેજી મને. રિટર્ન ઇનવર્ડ એટલે શું રિટર્ન થયું? પરચેસ રિટર્ન. પરચેસ રિટર્ન. બરાબર, પરચેસ રિટર્ન થયું. તો પરચેસ રિટર્ન ની પહેલા કઈ બેલેન્સ હોય ઈ કે મને? ક્રેડિટ. ક્રેડિટ. હવે ક્રેડિટ ઓછું લેવાનું છે તો શું કરવાનું? ક્રેડિટ કરવાનું કે નહીં કરવાનું? હા. તો પરચેસ રિટર્ન ને ક્રેડિટ કર, સામે ડેબિટ શું કરીશ? સસ્પેન્સ અકાઉન્ટ. સમજી ગયો તું હવે? ઓકે. હા સર. સિમ્પલ. તને ડેબિટ ક્રેડિટ પહેલા સમજવાનું શું હોવું જોઈએ, શું કર્યું છે, પછી તું એને અંડરકાસ્ટ ઓવરકાસ્ટમાં વિચાર. ક્લિયર? ક્લિયર. ચાલો, ક્વેશ્ચન નંબર 5 માં હજી કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો, કેમ કે ઘણા બધા નાના પ્રોબ્લેમ હશે, આ બધી ક્વેરી કરાવી તો આગળ સોલ્વ થયા હશે. એટલે આગળ ક્વેરી હોય તો એ જલ્દી સોલ્વ કરે આગળ, પ્લીઝ. ક્વેશ્ચન નંબર 5 ક્લિયર છે? ક્વેશ્ચન નંબર 5 ક્લિયર છે? એની ક્વેશ્ચન બાળકો? સર હમણાં તમે શું કીધું કે પરચેસ રિટર્ન ક્રેડિટ થયું છે, ઓછું થયું છે એટલે આપણે પાછું કરવાનું. તો એમાં તો આમ લખ્યું છે પરચેસ રિટર્ન ટુ સસ્પેન્સ અકાઉન્ટ લખ્યું છે. રિટર્ન સોરી, પરચેસ રિટર્ન નથી, સેલ્સ રિટર્ન છે ને? હા, સેલ્સ રિટર્ન છે ને.
હા, રિટર્ન ઇનવર્ડ એટલે સેલ્સ રિટર્ન. સેલ્સ રિટર્ન ની કઈ બેલેન્સ હોય? ડેબિટ હોય. ડેબિટ હોય. હા હા, તો સેલ્સ રિટર્ન ડેબિટ હોય તો સેલ્સ રિટર્ન હા, તો ડેબિટ બરોબર. કરીશ. હા બરોબર. સર એટલે જી સમજાવો ને. બોલ બોલ. G. Rupees 1000 paid for the purchase of a motorcycle for Mr. Dutt had been charged to miscellaneous expense account. વિચાર શું થાય તું કેજી શું કહે છે? એને મિસ્ટર દત્તે પોતાના માટે શું પરચેસ કર્યું? મોટરસાયકલ. Motorcycle. હા, તો એ પર્સનલ અસેટ થઈ કે નહીં? હા, એ ભૂલમાં ક્યાં લખી નાખ્યા છે? miscellaneous expense માં. બરાબર. ચાર્જ એટલે ડેબિટેડ. તો મિસેલેનિયસ એક્સપેન્સ અકાઉન્ટ શું કરીશ હવે તું? ક્રેડિટ કરીશ ને. હા, અને દત્તનું અકાઉન્ટ ડેબિટ કરીશ. દત્તની બદલે તું શું લખીશ? દત્તની બદલે શું લખીશ? ડ્રોઈંગ અકાઉન્ટ લખવાનું. ઓકે. સમજાય? એનો ઉપાડ કહેવાય બિઝનેસ માંથી પોતાના માટે પર્સનલ અસેટ લીધી તો કહેવાય કે ન કહેવાય? યસ. ઓકે. Clear? યસ. ચલો નેક્સ્ટ. અને તમને રેક્ટિફિકેશન કરતા તમને સેન્ટેન્સ રીડિંગ પ્રોપર નથી હોતું. ઈ પ્રોબ્લેમ છે. ચલો એના સિવાય કાઈ? હાલો બાળકો. ભાઈ 5th કમ્પ્લીટ. ચાલો હવે 6 વાંચું છું. 6 પેલા મેં તમને બેઝિક માંથી ભૂલ કરતા હતા એ લોકોને મેં પાછું સમજાવ્યું. 2 મિનિટ 5 મિનિટ જેને કઈ કોઈ લગભગ નકર બધી ક્વેરીમાં આવે. તમે નિરાતે વાંચો શું કહે છે પછી સોલ્વ કરો. તમને આમાં બધા ટ્રાન્ઝેક્શન મેં કીધું તું કરવાના. હવે અહીંયા જુઓ, પેલા તમને ઓપનિંગ બેલેન્સ શું આપી હતી? ટ્રાયલ બેલેન્સ નું ઓપનિંગ બેલેન્સ 493 આપી હતી. જોવો જી. હાલો, સસ્પેન્સ અકાઉન્ટ એ પૂછે એક્ઝામ બનાવવાનું. પછી આ બધાની ઇફેક્ટ આપો તો ટ્રાયલ બેલેન્સ ટેલી થઈ જાય છે. એટલે સોરી, સસ્પેન્સ અકાઉન્ટ જો નીર થઈ જાય છે. થઈ જાય છે કે નથી થતું? જોવો જી. હાલો, તો સસ્પેન્સ અકાઉન્ટ ની બેલેન્સ આપેલી હતી ક્વેશ્ચનમાં અને બધી ઇફેક્ટ આપો છો તો પછી છેલ્લે ટેલી થઈ જાય છે. મીન્સ અત્યારે એવું છે અપીરેન્ટલી કે બધી ભૂલ સુધરી ગઈ છે. એવું જરૂરી નથી કે સુધરી જ ગઈ હોય. ઘણી એવી ભૂલ હોય કે જેની ઇફેક્ટ ડેબિટ ક્રેડિટ ટ્રાયલ બેલેન્સ ઉપર ન પણ થતી હોય તો ઈ નો ફાઇન્ડ આઉટ થાય, પણ સસ્પેન્સ થ્રુ જે બધી થવાની હોય ઈ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે ક્વેશ્ચન નંબર 6. The following errors affecting account for the year 2015 were detected in the books of Jain Brothers of Delhi. Jain Brothers દિલ્હી છે એની બુક્સમાં રેક્ટિફિકેશન એન્ટ્રી પાસ કરવાની છે. હવે 9 પોઈન્ટ હતા. બરાબર. એમાં કોઈને જે પ્રોબ્લેમ હોય રેઝ હેન્ડ કરો પ્લીઝ. રેઝ હેન્ડ કરો. યસ પ્રગતિ. 9. નેક્સ્ટ. ક્રીના. 4. નેક્સ્ટ. ક્રીનાએ 4 કીધું. એના સિવાય કોઈ? ક્રીના વાત 4 વાત પેલા. A return of rupees 120 from Mukesh posted to his debit. પેલા શેની ભૂલ છે ઈ જો. Posted. પોસ્ટિંગ ની. 120 શું છે? 120 ક્યુ રિટર્ન છે? રિટર્ન છે. ક્યુ રિટર્ન કહેવાય? Return from Mukesh. ક્રીના અવાજ નથી આવતો, હું બોલી જાઉં છું, સાંભળ. સેલ્સ રિટર્ન કહેવાય. મુકેશભાઈ પાછા આપણને આપ્યું રિટર્ન તો સેલ્સ કરેલું પાછું આવે, રિટર્ન ઇનવર્ડ એટલે સેલ્સ રિટર્ન કહેવાય. તો સેલ્સ રિટર્ન ની એન્ટ્રી શું થઈ હોય? સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ મુકેશ અકાઉન્ટ થવું જોઈએ. હવે જ્યારે મુકેશમાં પોસ્ટિંગ કરવા ગયા તો ડેબિટ થઈ ગયું ક્રેડિટ ની બદલે. તો હવે મુકેશનો અકાઉન્ટ કેટલાથી ક્રેડિટ કરશું? ડબલ અમાઉન્ટ થી. Yes, sir. તો જો એન્ટ્રી નંબર 4 એને લખ્યું નથી. મુકેશ અકાઉન્ટ કેટલાથી ક્રેડિટ કરશું? 240. 240. અને ડેબિટ ક્યુ અકાઉન્ટ કરીશ તું? Suspense. યસ, સસ્પેન્સ ટુ મુકેશ. કેમ કે મુકેશ અકાઉન્ટ ક્રેડિટ પોસ્ટિંગ કરવું હોય એની બદલે ડેબિટ કરી નાખ્યું છે. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. ચાલો. 9 કોણે લખાયું હતું? 9.
યસ પ્રગતિ બોલ. total of પ્લીઝ એક મિનિટ છે રીડ કરે. 9 વાત શું છે? the total of bills receivable book rupees 1500 left unposted. પોસ્ટિંગ ભૂલ છે અને ટોટલ ની ભૂલ છે. કોની ભૂલ છે? બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ નું પોસ્ટિંગ નથી થયું. શું એન્ટ્રી થાય બિલ્સ રિસીવેબલ નું? મીન્સ તમે ટ્રાયલ બેલેન્સ બનાવતા હતા 1500 ટોટલ ઓછો છે, પોસ્ટિંગ નથી કર્યું, તો બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ થાય. હાલો, Yes, sir. તો સામે કઈ નથી તો સસ્પેન્સ અકાઉન્ટ આવશે. Yes, sir. મેં તમને લોકોને કાલે કીધું તું ભાઈ, એ લોકોએ એન્ટ્રી નથી કરી, તમે એવું ન કરતા, તમે એન્ટ્રી કરી નાખજો. તો એને શું લખ્યું 9 માં જોજીન ડેબિટ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ લખ્યું. તો સામે કયું અકાઉન્ટ? Suspense. હા, ક્લિયર થાય છે? Yes, sir. ચાલો એક જ મિનિટ ભાઈ, હજી મને દેખાય છે 2 મિનિટ કમ. ચીલ લાઈન સર બધા ક્યો કીધું? 5th. ઓકે ઓકે એક મિનિટ. 5th રીડ કર. 5th A return of rupees 90 to Shyam Sundar posted as rupees 9 in his account. પેલા મને જીલ એટલું કે પેલા ક્યુ રિટર્ન ની વાત કરે છે? Sales return. હા, વાત શું છે? હરખી રીતના વાત. A return of rupees 90 to Shyam Sundar બસ ઊભી posted રહે. as rupees. હજી વાત, હજી એકવાર વાત. રિટર્ન ટુ શ્યામ. રિટર્ન ફ્રોમ છે કે રિટર્ન ટુ છે? Return to. તો પરચેસ રિટર્ન હોય કે સેલ્સ રિટર્ન હોય? Purchase return. હા, પરચેસ રિટર્ન છે, સેલ્સ રિટર્ન નથી. પહેલા તો એ ભૂલ સમજાણી તને? હા સર. ઓકે, તો એન્ટ્રી શું થાય? શ્યામને પરચેસ રિટર્ન કરી તો શ્યામ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ રિટર્ન કરીએ. હવે જ્યારે પોસ્ટિંગ કરવા ગઈ પોસ્ટેડ ત્યારે 9 ની બદલે 90 ની બદલે 9 જ લખ્યું છે. તો હવે શ્યામ અકાઉન્ટ ડેબિટ કેટલાથી કરીશ તું? 81 rupees. અને સામે કયું અકાઉન્ટ? Suspense account. સમજાઈ ગયું તને? Yes sir. પેલા તો જો ભાઈ તમે રીડ પ્રોપરલી છે, રેક્ટિફિકેશન માં કઈ છે જ નહીં. તમારું રીડિંગ પ્રોપરલી હશે તો બધા સોલ્વ થઈ જશે. રીડિંગ ઇમ્પોર્ટન્ટ છે. ટુ શ્યામ વિચારવાનું, આપણે ક્યારે શ્યામને રિટર્ન કરવાનું. ફ્રોમ એટલે મળ્યું, ટુ એટલે આપ્યું. ક્લિયર છે? Yes sir. યસ અઝીમ. Sir, 7th, 7th રીડ કર. a payment of rupees 215 to Mohammad Sadiq posted to his credit as rupees 125. પેલા દોસ્ત દર વખતે તું અને મને વાત પેલા તું શું કહે? પેમેન્ટ ટુ મોહમ્મદ સાદિકી, એની એન્ટ્રી શું થાય એ વિચાર. Payment to Mohammad Sadiq, Mohammad Sadiq account debit to cash account. ટુ કેશ અકાઉન્ટ એન્ટ્રી તને આવડે છે? ઓકે, હા. તો મોહમ્મદ સાદિક અકાઉન્ટ ડેબિટ પોસ્ટિંગ થવું જોઈએ કે નહીં? હા. તો એને પોસ્ટિંગ ક્યાં કર્યું છે? Credit. તો મોહમ્મદ સાદિક અકાઉન્ટ ડબલ અમાઉન્ટ થી ડેબિટ કરવું પડશે. હા. તો કરજી ને એન્ટ્રી શું થાય? શું કહેવાય, મોહમ્મદ સાદિક account debit to suspense account 250. તો તને શું મળ્યું? તે જ આન્સર આપ્યું. આમાં સર 340 અમાઉન્ટ લીધી છે, એ તો નથી ખબર પડતી. પણ ડબલ નહીં, સોરી, જો ભૂલ તું વાંચે એમ જ મેં વાંચ્યું. જો 215 સાચી અમાઉન્ટ લખ, ડેબિટ કરવાનું છે, અને ભૂલમાં 125 લખી છે. તો કેટલા થાય બેનું ટોટલ કરજી? 340. હા, તો ક્યાં જોજીન કેટલા છે? ઓકે, અચ્છા, એટલે એમ કરવાનું. એમ જ હોય ને. ભૂલ થઈ છે ડબલ એટલે 215 નથી લખ્યા એવું નથી. ખોટી અમાઉન્ટ કેટલી લખી છે? ડેબિટ ની બદલે ક્રેડિટ 125 લખી છે. ઓકે સર. ઓકે સર. ઓકે. અને ડિફરન્સ કાર્ડ 90 આવતો હશે. હા, 90 આવે છે, એ તો ખબર હતી. અમાઉન્ટ ની ભૂલ હોય એટલે. ક્લિયર છે? ઓકે સર. ચાલો 6 માં કોઈ બચ્ચાઓ કઈ ને કઈ પ્રોબ્લેમ ભલે વાર લાગે. જો આ ટેકનિક છે, તમે રીડિંગ પ્રોબ્લેમ ન કરો ને એટલે હું સોલ્વ કરાવું છું આવી રીતના. અને તમારી પાસે ગણાવવાનો, ભાઈ હું ગણાવીશ ને તો કાલે જ ઘણા બે સમ થઈ ગયા હોત. હજી તમે કેલ્ક્યુલેટ કરો, તમે એન્ટ્રી લખો, તમે શું ભૂલ કરો છો, કેમ કે રેક્ટિફિકેશન માં તમે પાછા ભૂલ કરો.
સમજે? ચેપ્ટર છે રેક્ટિફિકેશન ઓફ એરર, એમાં એરર માં તમે નવી એરર કરો. સમજાય છે હું શું કહું છું? યસ. ચાલો 6 માં કઈ પ્રોબ્લેમ હવે? 6 માં યસ કેવલ સર આ 9 એકવાર રિપીટ કરી દો ને. ભાઈ બિલ્સ રિસીવર બુક ની કઈ બેલેન્સ હોય ભાઈ? ડેબિટ. ડેબિટ. ઈ પોસ્ટિંગ નથી કર્યું 1500, તો શું એ થાય? બિલ્સ રિસીવર 1500 થી ડેબિટ કર, સામે કયું અકાઉન્ટ લખશું? સસ્પેન્સ અકાઉન્ટ. પોસ્ટિંગ નથી કર્યું, અનપોસ્ટેડ છે. જો હા એટલે ભૂલાઈ ગયું છે. બરોબર. અનપોસ્ટેડ, પોસ્ટિંગ ભૂલ છે. હા ક્લિયર? યસ. યસ જેનિસ સર બોલ બોલ. આ ફિફ્થમાં હે આપણે ટ્રાયલ બેલેન્સ ડેબિટ કેમ 81 થી કેમ ડેબિટ કર્યું? ફરીથી બોલ. આ ટ્રાયલ બેલેન્સ ડેબિટ થાય એમાં 81 થી કેમ ડેબિટ થાય? ટ્રાયલ બેલેન્સ ક્યું? क्या तू क्या क्वेश्चन केस पहले ही મને કે આ ફિફ્થમાં રિટર્ન ટુ શ્યામ. શ્યામ ને રિટર્ન કરતો એન્ટ્રી શું થાય ઈ મને કે. શ્યામ ટુ પરચેસ. શ્યામ ટુ પરચેસ રિટર્ન. હવે પોસ્ટિંગ કરવાનું હોય ત્યારે પોસ્ટિંગ તારે 90 કરવાના હતા, એને બદલે તે કેટલા કર્યા છે? 9. તો બાકીના કેટલા કરવાના બાકી છે? ઓકે 81. હા ક્લિયર. બીજું બાળક ઓકે જેને શું ભૂલ કરે મને એવું લાગ્યું એટલે તમને બધાને કહું. ભાઈ તમને એવું કીધું છે પોસ્ટિંગ ભૂલ, તો ઘણા છોકરાઓ એની રીતના સાઈડની ભૂલ સમજે છે. એટલે શ્યામ અકાઉન્ટ ડેબિટ, ઘણા એવું સમજતા છે. કોઈ છે એવું કે સર શ્યામ અકાઉન્ટ ભૂલમાં ક્રેડિટ 9 કરી નાખ્યું છે? એવું નથી બાળકો, રીડ કરો પ્રોપરલી. શ્યામ અકાઉન્ટ પોસ્ટિંગ ભૂલ લખ્યું એટલે ડેબિટ નું ડેબિટ જ થયું છે, અમાઉન્ટ ભૂલ છે. તમને નકર કીધું હોત ક્રેડિટ કે ડેબિટ એવું લખ્યું હોત જો સાઈડની ભૂલ હોત તો એમ લખ્યું પોસ્ટેડ 9 એટલે સાઈડ સાચી જ લખી છે પણ 9 ની 90 ની બદલે 9 લખ્યું છે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ સર. ચાલો 6 માં હવે કોઈને પ્રોબ્લેમ? 6 ક્લિયર? 9 માંથી 5 તો 4 મેં સોલ્વ કરી દીધા છે. ચાલો ક્લિયર? એને બધુંય છે ને આ તમને સસ્પેન્સ વાળી ભલે એને નો લખી, મેં તમને કાલે જ કીધું તું આપ્યું ત્યારે આ તમે એન્ટ્રી લખજો અને એરર ટ્રાયલ બેલેન્સ ને અફેક્ટ કરે કે નો કરે ઈ લખ્યું છે એમ. તો ટ્રાયલ બેલેન્સ ને સસ્પેન્સ વાળી હોય ઈ બધી અફેક્ટ કરે, સસ્પેન્સ વગરની છે એમાં તો ડબલ એન્ટ્રી જ થાય છે, તો સસ્પેન્સ વગરની ઇફેક્ટ ન કરે. ક્લિયર થઈ છે? કોઈને કઈ ક્વેશ્ચન? સર એમાં આપણે એન્ટ્રી કરી નાખી આપણે હા સસ્પેન્સ અકાઉન્ટ થી, તો પછી આ એને પૂછ્યું છે એમ કેમ દર્શાવવાનું? એટલે અરે ઈ તો એને પૂછ્યું દર્શાવ્યું છે એમ જ. ના આમ આપ્યું છે એમ જ મિત્ર. એને શું પૂછ્યું તને? એમ જ દર્શાવવાનું. કે તારે એક સેન્ટેન્સ માં કહેવાનું છે ટ્રાયલ બેલેન્સ ને અફેક્ટ થાય કે નો થાય. તારે લખવાનું કે સેન્ટેન્સ નંબર 1 નો ઇફેક્ટ ઓન ટ્રાયલ બેલેન્સ. તારે બસ એવી રીતના જ લખવાનું દોસ્ત. ઓકે સર ઓકે. ચાલો બીજું કોઈ? ચાલો 7. raise your hand 7. સર તો અમે તો આખી yes Jill. સર સેકન્ડ. ચાલો રેઝ યોર હેન્ડ માંથી સેકન્ડ હોય એન્ડ ફોર્થ. સેકન્ડ 4. બીજું કોઈ? સેકન્ડ 4 સિવાય કોઈ? બીજું કોઈ છે જ નહીં ભાઈ એના સિવાય કોઈ? ચાલો જીલ રીડ કર પ્લીઝ. Yes, sir. An amount of rupees 150 entered in the sales return book has been posted to the debit of Mr. Philip who returned the goods. પેલા તો સેલ્સ રિટર્ન છે આ બરાબર. એ રિટર્ન ઇન ધ સેલ્સ રિટર્ન બુક તારે એન્ટ્રી શું કરવાની થાય સેલ્સ રિટર્ન ની? કે એન્ટ્રી 150 ની સેલ્સ રિટર્ન ની એન્ટ્રી બોલ. Sales return account debit to Philip. એમ કરવાનું હોય બરાબર છે. હવે તે ભૂલ શું કરી? હેઝ બીન પોસ્ટિંગ એટલે પેલા પોસ્ટિંગ માં ભૂલ કરી. ક્યારે? ફિલિપ્સ નું અકાઉન્ટ શું કરવાનું હતું? Debit. શું ડેબિટ? ક્રેડિટ કરવાનું હોય, ડેબિટ થઈ ગયું છે.
ડેબિટ થઈ ગયું તો ફિલિપ્સ નો અકાઉન્ટ ડબલ અકાઉન્ટ અમાઉન્ટ થી ક્રેડિટ કરીશ. Yes, sir. સામે કયો અકાઉન્ટ લખીશ? Suspense. તને કઈ ભૂલ સેલ્સ રિટર્ન પોસ્ટિંગ માં ભૂલ નથી થઈ. છોકરાઓ તમે લોચા યાદ મારશો મને એવું લાગે જ જોતા કે પોસ્ટિંગ વાંચો પહેલા એન્ટ્રી વિચારવાનું. એન્ટ્રી હું કરતો નથી. તમે કહો સર એન્ટ્રી નથી કરી એમ નહીં, એન્ટ્રી કરો મગજમાં, એન્ટ્રી વિચારો શું થાય છે. ઓકે, હવે જો ભૂલ શું છે તો ઝડપથી થઈ જશે. ક્લિયર જીલ? Yes, sir. ચાલો હવે વાત જીલ. આ બધાને પૂછવું જોઈએ, ભલે એને જીલે પૂછ્યું. આ વર્ડ શું છે ભાઈ? તમને ખાલી કહી દઉં, તમારે છે ને સિલેબસમાં ઇન્ટરમાં આવું પેલા ચેપ્ટર હતું, સેલ્ફ બેલેન્સિંગ લેજર. આ ક્યાંક લખવું હોય તો અહીંયા લીધા મોડ્યુલમાં જ લખી નાખજો. એમાં 3 પ્રકારના લેજર આવતા: ડેટર્સ લેજર, ક્રેડિટર્સ લેજર અને બાકી બધું હોય એને જનરલ લેજર કહેવાય. હવે આ સિલેબસમાંથી નીકળી ગયું છે ઇન્ટરમાંથી. હવે રેક્ટિફિકેશનમાં ચેપ્ટરમાં 3 વર્ડ યુઝ કરે છે. તમને એવું કહે ને ડેટર્સ લેજર, ક્રેડિટર્સ લેજર અને જનરલ લેજર. ડેટર્સ લેજર બોલે ને તો એ સેલ્સ રિલેટેડ ભૂલ થઈ છે. મીન્સ ડેટર અકાઉન્ટમાં ડેબિટ ક્રેડિટમાં. ક્રેડિટરમાં ભૂલે તો ક્રેડિટર રિલેટેડ ભૂલ થઈ છે ડેબિટ ક્રેડિટમાં. અને બાકી બધા લેજર હોય જનરલ લેજરમાં આવે. તો એના સિવાયનું ડેટર અને ક્રેડિટર સિવાયના અકાઉન્ટની વાત કરે તો અહીંયા વર્ડ આવશે જનરલ લેજર. શું આવશે બાળકો વર્ડ? General ledger. તો જનરલ લેજર વર્ડ લખ્યો હોય તો મીન્સ ડેટર અને ક્રેડિટરમાં પોસ્ટિંગ સાચું થયું છે, બાકી ખોટે થયું છે. અને જ્યારે ડેટર લેજર અને ક્રેડિટર લેજર વર્ડ લખ્યો હોય તો જનરલ લેજરમાં સાચું થયું છે અને ડેટર અને ક્રેડિટરમાં. આ ઇન્ટરમાં આવતું, તમારા લેવલ માટેનું ચેપ્ટર નથી કેમ કે ઇન્ટરમાં આવતું અને હવે તો ઇન્ટરમાંથી ને કાઢી નાખ્યું છે. તો પેલા લોજિકલ ક્વેશ્ચન વાંચો ને ત્યારે આ વર્ડ યુઝ થયા હોય તો સરખી રીતના જોજો. તો વાતચીત શું કે છે? 4 Bad debts aggregating rupees 450 were written off during the year in the sales ledger. હવે બીજું આરે કહી દો. એક મિનિટ ભાઈ, આના ડેટર લેજર ના ઘણા બધા નામ હતા. ડેટર લેજર નું બીજું નામ હતું સેલ્સ લેજર. શું નામ હતું? શું હતું? Sales ledger. ક્રેડિટર નું નામ બીજું શું બોલવાનું? પરચેસ લેજર. બાકી બધું શેમાં આવશે? જનરલ. General ledger. એટલે શું કર્યું એને વિચારતું, ક્વેશ્ચન વિચાર રાખો. બેડ ડેટ 450 રિટર્ન ઓફ કરી હતી સેલ્સ લેજર અને ડેટર અકાઉન્ટમાં સાચું લખાઈ ગયું છે એનો મતલબ. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. બટ વેર નોટ એડજસ્ટેડ ઇન ધ જનરલ લેજર. એટલે શું કહેવા માંગે છે બધા ખાસ ધ્યાન આપજો. તમારી એન્ટ્રી થાય બેડ ડેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ. તો એમ કે છે સેલ્સ લેજરમાં પોસ્ટિંગ થઈ ગયું છે તો સેલ્સ લેજર એટલે ડેટા રિલેટેડ આ થઈ ગયું છે અને જનરલ લેજર એટલે એની સામેનું અકાઉન્ટ. મીન્સ ડેટર લેજર, ક્રેડિટર લેજર આ વર્ડ પકડજો. હંમેશા ડેટર અને ક્રેડિટર્સ ડેબિટ ક્રેડિટ થતું હશે ને એનું કીધું છે. તો મીન્સ ડેટર લેજર અથવા સેલ્સ લેજરમાં પોસ્ટિંગ થઈ ગયું છે. તો ક્યાં નથી થયું પોસ્ટિંગ? ક્યાં નથી? General ledger. જનરલ લેજરમાં શું હોય? ક્યુ અકાઉન્ટ હશે, ક્યુ અકાઉન્ટ હશે, બેડ ડેબ્ટ્સ હશે. Yes. તો એન્ટ્રી શું થાય? બેડ ડેબ્ટ્સ અકાઉન્ટ ડેબિટ. એટલું સમજાણું? સામે કોઈ અકાઉન્ટ નથી કેમ કે એ તો સાચું થઈ ગયું છે તો સામે ક્યુ આવશે? સસ્પેન્સ અકાઉન્ટ. Suspense account. સમજાણું જીલ? અને ભાઈ જીલ માટે Yes, sir. લાગુ પડે છે પ્લીઝ ફરીથી બધું બોલું છું. ડેટર લેજર એટલે સેલ્સ લેજર એ કહેવાય અથવા ઘણીવાર હેરાન કરો હોય તો કે કસ્ટમર લેજર. ક્રેડિટર લેજર એને પરચેસ લેજર પણ કહેવાય અથવા એને કહેવાય સપ્લાયર લેજર. અને જનરલ લેજર એટલે એના સિવાયના અકાઉન્ટ. હવે તમને ક્યારેય વર્ડ યુઝ કરે ડેટર લેજર તો મીન્સ ડેટર નું અકાઉન્ટ ડેબિટ અથવા ક્રેડિટ જે થવું જોઈએ એની વાત કરે છે. ક્રેડિટર લેજર બોલે તો ક્રેડિટર નું અકાઉન્ટ ડેબિટ ઓર ક્રેડિટ ની વાત કરે છે અને જનરલ લેજર એટલે જે એન્ટ્રી કરો એમાં સામે જે અકાઉન્ટ હોય એની વાત કરે છે.
અહીંયા જે વાત હતી બેડ ડેટ ટુ ડેટર્સ, તો કે સેલ્સ લેજરમાં થઈ ગયું છે, તો ડેટર્સ ક્રેડિટ થઈ ગયું છે ઇન શોર્ટ, પણ એડજસ્ટ નથી થયું જનરલ લેજરમાં. જનરલ લેજર એટલે એના સિવાયનું અકાઉન્ટ, તો કે બેડ ડેટ્સ, તો બેડ ડેટ્સ નથી થયું, તો બેડ ડેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ. આ પેલા ઇન્ટરમાં ચેપ્ટર આવતું સેલ્ફ બેલેન્સિંગ લેજર. એમાં શું છે, એનો કોન્સેપ્ટ શું છે ખાલી સમજાવું નોલેજ માટે હો ભાઈ, કે ડેટર પોતે પોતાને પોતું લેજર ગણતા સેલ્ફ બેલેન્સિંગ, એમાં બધાય ક્રેડિટ સેલ્સ નહીં લખવામાં આવતું. ક્રેડિટર લેજરમાં એ બધું આવે અને બાકીનું પરચેસ રિલેટેડ આવે અને બાકીનું બધું જનરલ લેજરમાં. આવી રીતના જેને વધારે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન હોય ને પરચેસ સેલ્સ રિલેટેડ, એ અલગ અલગ ટાઈપના લેજર પ્રિપેર કરતા, તો એને કહેતા સેલ્ફ બેલેન્સિંગ લેજર. ઇન્ટર લેવલે આવતું. આ ક્લિયર થયું બધાને? હવે કહું છું એને ભલે ક્વેશ્ચન વર્ડ કહું છું, ક્લિયર થાય છે બધાને? યસ સર. Yes, sir. કાલે ગઈ સમય મારે કેવું નહોતું, એનું રીઝન શું છે કે તમે મને ક્વેરીમાં આવે ત્યારે પૂછી લ્યો તો હું ત્યારે કહી દઉં. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. ચાલો બાળકો, 7 માં કોઈને કઈ પ્રોબ્લેમ? 1 to 5 માં 7 માં 1 to 5 માં પ્રોબ્લેમ? હાલો, ક્લિયર? આગે બઢો. એટલે બધા થઈ ગયા? યસ સર. લે મેં ઓછું હોમવર્ક આપ્યું હતું નહીં? 3 જ આપ્યા હતા. અચ્છા એવું સર? ચાલો હોમવર્ક હતું. વાહ. બસ હવે ભાઈ આટલું આજે પાછું સમજાયું. સેકન્ડ મેથડ સસ્પેન્સ અકાઉન્ટના ફંડા આખા ક્લિયર થાય છે, કેવી રીતના એન્ટ્રી થાય છે બધી, બધાને કહું છું. ક્લિયર છે બાળકો? હવે Yes, sir. Yes, sir. Yes, sir. તો કાંઈ વાંધો નહીં. હવે સેકન્ડ ગણો જાતે. ચાલો સેકન્ડમાં કાંઈ નહીં કહું, પૂછ્યું છે એવી રીતના કીધું છે. પાસ જનરલ એન્ટ્રી ફોર કરેક્શન સો હાઉ ઇટ અફેક્ટ ધ પ્રોફિટ. એ ભાઈ હમણાં કોણ પૂછતું તું મને? આ ટ્રાયલ બેલેન્સ ને અફેક્ટ કરે એમ પૂછ્યું છે કે પ્રોફિટ ને અફેક્ટ કરે છે એમ પૂછ્યું છે? હાલો, પ્રોફિટ. તો હવે ટ્રાયલ બેલેન્સ ને અફેક્ટ કરે છે એમ આન્સર નથી આપવાનો, તમારે વિચારવાનું. આનાથી પ્રોફિટ જો અકાઉન્ટ ડેબિટ ક્રેડિટ થયું હોય તેને ખબર પડે પ્રોફિટ વધે કે ઘટે? હાલો, Yes, sir. હું તમને એમનેમ સમજાવું. જો the total of debit side of expense account, total of expense account has been cast એટલે પોસ્ટિંગ ટોટલ 150 રૂપિયાથી વધારે ટોટલ લેવાઈ ગયો છે. કયો છે? ડેબિટ સાઈડ એક્સપેન્સ નો ટોટલ વધારે લેવાઈ ગયો હોય તો એક્સપેન્સ અકાઉન્ટ શું કરવું પડે? કયો જી મને? ક્રેડિટ. સામે કયો અકાઉન્ટ ડેબિટ કરશો? સસ્પેન્સ અકાઉન્ટ. ઓકે, એક્સપેન્સ વધારે લઈ ગયો હોય, એક્સપેન્સ વધારે લેવાઈ ગયો હોય, બરાબર? સોરી, આ એક્સપેન્સ અકાઉન્ટ વધારે લેવાઈ ગયું હોય તો એની ઇફેક્ટ પ્રોફિટ ઉપર શું આવી હોય? પ્રોફિટ ઓછો આવે. જો તમને મારે શીખડાવવું છે એટલે કહું છું. આ જો આ પેલી એન્ટ્રી પેલા ક્લિયર થઈ ગઈ બધી સસ્પેન્સ ટુ એક્સપેન્સ? હા સર. પછી જો નીચે આન્સર આપ્યો હશે, એક્સપેન્સ થી શું થાય? પ્રોફિટ શું થયો હશે? થયો હશે. હા, એક્સપેન્સ વધારે લીધો તો એનાથી પ્રોફિટ શું થયો હશે? ઘટી ગયો. ડીક્રીઝ. હવે તમે એક્સપેન્સ અકાઉન્ટ ક્રેડિટ કરો છો તો એનાથી પ્રોફિટ શું થશે? સમજાય છે હું શું કહું છું? એક્સપેન્સ વધારે લેવાઈ ગયો તો હવે એક્સપેન્સ ને તમે ઓછો કર્યો છે તો એનાથી પ્રોફિટ ઉપર શું ઇમ્પેક્ટ આવશે? વધશે કે ઘટશે? પ્રોફિટ તો વધશે. ક્લિયર થાય છે શું કહું છું? હાલો, Yes, sir. પણ આમાં મને નથી. હવે આઈ ડોન્ટ થિંક સો. બચાવ, મેં આટલું કરાવ્યું પછી આ સમ તો એમાં કઈ એવું છે જ નહીં, તમારાથી નો થાય. પેલો સમ મારે કરાવવો પડશે, તો આ સમ તમે કરી નાખો ઝડપથી. સેકન્ડ મને કયો? હાલો, થઈ જશે? Yes, sir. મેક્સિમમ 10 મિનિટ્સ પ્લીઝ, ઝડપથી. સેકન્ડમાં કેવા પ્રોબ્લેમ છે એ રેઝ એન્ડ કરો. જેને પ્રોબ્લેમ હોય એ લોકો જ, જેને કઈ પૂછવાનું હોય એ રેઝ એન્ડ કરે. યસ લબ્ધી, બોલજી. અરે ના સર, નીચે નથી થતા. ઓકે, યસ મિત.
સર આ થર્ડ એન્ટ્રી છે એનાથી પ્રોફિટ ઉપર 500 કેમ આવ્યું નો સમજાણું. વાંચજીને એન્ટ્રી વાંચ, મને કઈ એમાં ભૂલ હશે એ લોકોની. શું છે? So one item of purchase 25 has been posted from the day book to ledger as 250. 250. એન્ટ્રી એટલે તો સાચી છે પોસ્ટિંગમાં પરચેસમાં શું થયું? પરચેસની એન્ટ્રીનું પોસ્ટિંગ જ્યારે કસ્ટમર એકાઉન્ટમાં કરવા ગયા ત્યારે એને શું કરી નાખ્યું? 250 લખી નાખ્યું. પણ ખરેખર કેટલું લખવાનું હતું? 25. તો આની એન્ટ્રી શું 25. થાય? એન્ટ્રી શું થાય? એન્ટ્રી સપ્લાયર ટુ સસ્પેન્સ કેટલા આવશે? 255. 225. હા 225. બરાબર. હવે એને શું ભૂલ કરી છે? શું કહે છે? એટલે પ્રોફિટ એ 500 થી ઇન્ક્રીઝ થયો એ નો સમજાણું મને. 500 કેમ લખાય એને? ये 500 है, फिफ्थ एंट्री ना है सर. આની પણ મીત તું વિચાર, અહીંયા આવ મીત. આ લેજર આ મીત હા હા સર. અકાઉન્ટ છે કસ્ટમર, ઓલું સપ્લાયર એટલે ક્રેડિટર અકાઉન્ટ ની પ્રોફિટ ઉપર ઇમ્પેક્ટ આવે. શું સર? ક્રેડિટર અકાઉન્ટ ની ઇફેક્ટ પ્રોફિટ ઉપર આવે. હું તને શું પૂછું છું? નો સર. બેલેન્સ શીટ ની આઈટમ તો એમાં ક્યાં લખ્યું જ છે ને? નો સર. તો અહીંયા જો અચ્છા મને એમ થયું સર 500 એને નીચે એને લખ્યું ભાઈ એટલે મને એમ થયું એના છે. સાંભળ, એને એન્ટ્રી વાઇઝ જ આપ્યું છે. જો બધું ડેબિટ ક્રેડિટ દેખાય જ તને? હા હા સર. એટલે એમાં તો કઈ મેં 500 એને અઝ્યુમ કરી નાખ્યા. કઈ વાંધો નહીં, પણ સમજાણું કે નહીં? હા હા સર. હું એ જ અહીંયા કહેતો લખ્યું જ હતો. છે. અહીંયા એને બધી એન્ટ્રી વાઇઝ જ લખ્યું છે. બીજું યાદ રાખજો, આવું પૂછે તો પ્રોફિટ ઉપર ઇમ્પેક્ટ, તો બેલેન્સ શીટ ની આઈટમ છે તો એની પ્રોફિટ ઉપર ઇમ્પેક્ટ શું આવે? ન આવે. તો મિતનો ક્વેશ્ચન સોલ્વ. ચલો એના સિવાય સર પેલા રેઝ હેન્ડ, એમનેમ નહીં. જેનિસ પેલા જેનિસ. યસ જેનિસ વાચ. કયો ક્વેશ્ચન કેસ તું? 6 લાસ્ટ કે 6? યસ 6. વાચ જી. A credit sale of ₹50 has been credited to sales and also to the trade receivable account. હવે શું કર્યું વ્યાજી? એને શું ભૂલ કરી? સેલ્સ થાય એની એન્ટ્રી શું થાય ઈ કે મને? Cash to sale. હે? Uh, આ ટ્રેડ રિસીવેબલ આપ્યું છે જો, એટલે ક્રેડિટ સેલ્સ ની એન્ટ્રી શું થાય ઈ બોલ. cash to sale. ભાઈ ક્રેડિટ સેલ બોલું છું તો કેશ ટુ સેલ બોલસ. પેલા ક્રેડિટ સેલ્સ, Debtor to sale. હા ડેટર ટુ સેલ્સ. તો સેલ્સ એકાઉન્ટ શું થવું જોઈએ? Credit sale. તો ઈ તો કર્યું છે એને. અને ભૂલ બીજી શું કર્યું છે? હારોહાર ટ્રેડ રિસીવેબલ એકાઉન્ટ એ ક્રેડિટ કરી નાખ્યું છે. ઈ ક્રેડિટ થવું જોઈએ. ડેટર્સ ટ્રેડ I રિસીવેબલ, did તો ઈ ડેબિટ debit થવું જોઈએ, કરવાનું. ક્રેડિટ થવું જોઈએ. debit થવું. તો એને ક્રેડિટ કરી નાખ્યું. તો હવે શું કરીશ તું? Debit કરી. કેટલી અમાઉન્ટ થી કરીશ? ડબલ અમાઉન્ટ થી. હવે સમજાઈ ગયું તને? હા. ક્લિયર? હવે એવું કહેતો મિત્ર પ્લીઝ કે સર અહીંયા લખ્યું તો નથી ઓલસો ક્રેડિટેડ, એને આ વર્ડ કન્ટિન્યુટી માં છે જો, ક્રેડિટેડ ટુ સેલ્સ એકાઉન્ટ એન્ડ ઓલસો ક્રેડિટેડ ટુ ટ્રેડ રિસીવેબલ એકાઉન્ટ. ક્લિયર? હા. યસ કરણ. સર આ ઓલા ત્રીજામાં ઓલા પરચેસ માં ભૂલ નથી? પરચેસ માં કેમ ખબર પડે? પરચેસ નું પોસ્ટિંગ કરવામાં લેજર માં ભૂલ છે. લેજર એટલે કસ્ટમર માં ભૂલ છે. પરચેસ માંથી તમે કસ્ટમર માં પોસ્ટિંગ કરતા હતા, મીન્સ કસ્ટમર નો કે પરચેસર માં આપણે સપ્લાયર કહેશું અથવા ક્રેડિટર કહેશું, હાલ ને સપ્લાયર. તો ભૂલ મિત્ર સપ્લાયર માં થઈ છે, પરચેસ માં નથી થઈ. પરચેસ માં તો સાચું જ કર્યું છે. ક્લિયર? સર આ ડે બુક માંથી એન્ટ્રી કરતા હોય ડે બુક એટલે સેલ્સ રિટર્ન. સાંભળ, સેલ્સ રિટર્ન, પરચેસ રિટર્ન, તમે સબસિડરી બુક્સ માં આવે એ બધું. પરચેસ બુક, સેલ્સ બુક, સેલ્સ રિટર્ન બુક, પરચેસ રિટર્ન બુક, ક્રેડિટ બિલ્સ રિસીવેબલ બુક, બિલ્સ પેયેબલ જો સેપરેટ બનાવતા હોય તો એને ડે બુક કહેવાય. હવે ડે બુક માંથી જ્યારે પોસ્ટિંગ કરતો હોય
તો ડે બુક ની સામે કોનું હોય તો કે સપ્લાયર નું અકાઉન્ટ હોય તો સપ્લાયર ના અકાઉન્ટ માં પોસ્ટિંગ માં ભૂલ કરી છે ડે બુક માં થોડી ભૂલ કરી છે હા રેડી રેડી ક્લિયર ચલો નેક્સ્ટ હા નેક્સ્ટ જો આખું વાંચો વ્યવસ્થિત ડે બુક માં તો સાચું એમાંથી જ્યારે લેજર માં પોસ્ટિંગ કરવા ગયા ત્યારે ભૂલ કરી ચલો કોઈ કઈ ક્વેશ્ચન આવે તો મોટો ક્વેશ્ચન ચાલુ કરીએ કોઈને કઈ ક્વેશ્ચન હાલો રેડી ક્વેશ્ચન નંબર 1 ડ્રો કરો હાલો હું હરવાર જ કરાવીશ યસ ઓમ નો સર ઓકે ક્વેશ્ચન નંબર 1 ડ્રો કરી નાખો જનરલ એન્ટ્રી એક પેજ ડ્રો કરો બાકી વર્કિંગ નોટ હું કરાવીશ બધી એક પેજ ડ્રો કરો ક્વેશ્ચન નંબર 1 purchase return day book had been correctly entered तो purchase return થાય creditor account debit to purchase return creditor अथवा supplier अथवा trade payable तो creditors account debit to purchase return and total rupees 6160 but had not been posted to the ledger क्या पोस्टिंग નથી કર્યું લેજર માં તો પરચેસ રિટર્ન નું લેજર માં પોસ્ટિંગ નથી થયું તો લેજર માં પોસ્ટિંગ કરી નાખો ચલો ઝડપથી લખો એન્ટ્રી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ રિટર્ન અકાઉન્ટ તમે કે સર આવું કેમ યાદ કરો પરચેસ રિટર્ન ડે બુક હોય સાંભળો તો બધા અહીંયા એ વર્ષના અંતે ક્લોઝ થઈને ક્યાં અકાઉન્ટે ટ્રાન્સફર કરો તમે ક્યાં ટ્રાન્સફર કરો નહીં પેલા પરચેસ રિટર્ન અકાઉન્ટે જાય ને પછી ટ્રેડિંગ અકાઉન્ટે જાય યસ સર હા એટલે એને લેજર ડે બુક માં બધું સાચું લખ્યું છે હવે એનો ટોટલ એ સાચો કર્યો છે ટોટલ નું જ્યારે લેજર માં લેવા ગયા ત્યારે ને 6160 ને ભૂલ કરી છે तो सस्पेंस अकाउंट डेबिट टू परचेस रिटर्न अकाउंट 6160 આટલું જ ક્લિયર હવે મિક્સઅપ થશે હો બધું જોજો અહીંથી સેકન્ડ એન્ટ્રી પેલા ડિસ્કાઉન્ટ રિસીવ ની એન્ટ્રી બોલો ડિસ્કાઉન્ટ કોની પાસેથી મળે તમને creditor creditor to discount receivable yes હવે જ્યારે પોસ્ટિંગ કરવાનું હતું ત્યારે શું કર્યું જો તો had been debited to discount allowed એટલે ડિસ્કાઉન્ટ સપ્લાયર અકાઉન્ટ બરાબર જ્યારે તમારે ડિસ્કાઉન્ટ રિસીવ ડેબિટ કરવાનું હતું એની બદલે ડિસ્કાઉન્ટ અલાઉડ ડેબિટ કરી નાખ્યું તો ડિસ્કાઉન્ટ અલાઉડ તો એક્સપેન્સ થાય તમારે કસ્ટમર અકાઉન્ટ ડેબિટ કરવાનું હોય અને ડિસ્કાઉન્ટ રિસીવ ક્રેડિટ કરવાનું હોય તો બે ભૂલ થઈ પેલા ડિસ્કાઉન્ટ રિસીવ ક્રેડિટ કરો ડિસ્કાઉન્ટ અલાઉડ ડેબિટ કર્યું છે એને ક્રેડિટ કરો ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ડેબિટ ક્રેડિટ કરવાનો છે ક્રેડિટ કરો અલાઉડ છે એને ડેબિટ કરી નાખ્યું છે એને ક્રેડિટ કરો તો ડિસ્કાઉન્ટ રિસીવ ક્રેડિટ ડિસ્કાઉન્ટ અલાઉડ ક્રેડિટ પણ સામે શું તો કે કાઈ નથી તો કે સસ્પેન્સ અકાઉન્ટ તો સેકન્ડ એન્ટ્રી જોવો સસ્પેન્સ ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ડેબિટેડ છે તો એને સાચું છે એને સાચું ક્રેડિટ કરો જે ખોટું ડેબિટ થઈ ગયું છે એને ક્રેડિટ કરો અને સામે સસ્પેન્સ અકાઉન્ટ પછીની શૈલી છે એ જાતે થઈ જશે કરી નાખો ચાલો એના પછીની હું કરાવું છું પછીનું શું છે સેલ્સ માં શું ભૂલ છે વાંચો જીન શું કીધું છે સેલ્સ માં શું કીધું છે હાલો સેલ્સ માં શું કીધું underrated 10,000 અંડર એડેડ એટલે ઓછા લીધા છે સેલ્સ ની ક્રેડિટ બેલેન્સ હોય અંડર એડેડ પાછા ઘણા કે સર એડેડ લખ્યું છે અંડર એડેડ તમે અંડર વર્ડ યુઝ કરો ઓછા લીધા છે તો 10,000 થી ઓછા લીધા છે તો પાછા લ્યો તો સેલ્સ ક્રેડિટ કરશો તો ડેબિટ શું કરશું તો કે સસ્પેન્સ કરશું ઇઝ ઇટ ક્લિયર આખા
ક્વેશ્ચનમાં આ બધી એન્ટ્રી છે ને કા ફોર્થ અને આ 7 એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એમાં લોચા મારી દે બધા. ચલો થર્ડ સુધી ક્લિયર. ફોર્થ વાંચો તો કોક પ્લીઝ, ફોર્થ વાંચો. મેં લખી છે ફોર્થ. યસ. A credit sale of 1,417 had been debited to a customer account at એટલે જો 1,704. ક્રેડિટ સેલ્સ ની એન્ટ્રી થાય કસ્ટમર એટલે ડેટર, ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ થાય. હવે એને શું કર્યું છે, કસ્ટમર અકાઉન્ટ ભૂલથી કેટલું કરી નાખ્યું, 1470 કરવાનું હતું, એની બદલે 1740. તો વધારે ડેબિટ કર્યું કે ઓછું કર્યું છે? વધારે. તો ડેટર કેટલું ઓછું કરવાનું કયો જી? 270. તો જો મેં એન્ટ્રી આ લખી છે, સમજાય છે? સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ 270 સમજાય? પેલા આ એન્ટ્રી લખો, સસ્પેન્સ ટુ ડેટર્સ 270. ઇઝ ઇટ ક્લિયર? Yes. હવે પછીનો છે ને એડજસ્ટમેન્ટ બહુ સારો છે, જો બધા. સસ્પેન્સ ટુ ડેટર્સ 270 થયું. હવે ભાઈ નિરાતે આ વાંચજો. ચલો દર્શિતા વાંચતો ફિફ્થ. A vehicle bought originally for rupees 7,000 4 years ago and એક મિનિટ 7000 નું એ વ્હીકલ છે, એ 4 years પહેલા લીધું હતું. ચાલો એની કોસ્ટ હું વર્કિંગ નોટ કરું છું, ધ્યાન આપતા જવા રહે. તો મેં લખ્યું છે કોસ્ટ કેટલી હતી એની, 7000. એન્ડ પછી વાંચો તો ડેપ્રિસિએટેડ ટુ એટલે શું, આજના દિવસની બેલેન્સ. તો આજના દિવસની WDV રિટર્ન ડાઉન વેલ્યુ કેટલી છે, 1200. તો અત્યાર સુધી એમાં ડેપ્રી કેટલો લેવાનો હશે કયો જી? 800. ભાઈ જરૂર નથી, પણ આજના દિવસેની વેલ્યુ 1200 છે. જે 7000 નું 4 years પહેલા લીધું હતું, એની આજના દિવસે વેલ્યુ છે 1200. તો WDV 1200 થાય. had been sold for 1500 in the beginning of the year. વર્ષના પહેલા દિવસે વેચ્યું કેટલામાં જોવો જી, 1500 માં. તો 1200 ની અસેટ 1500 માં સોલ્ડ કરી તો પ્રોફિટ કેટલો થયો? 300. તો એની એન્ટ્રી જો મેં કરી છે, જોવો પહેલા. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ વ્હીકલ અકાઉન્ટ 1200 કેમ કે બેલેન્સ હોય ઈ, અને ટુ પીએલ અકાઉન્ટ 300. ઇઝ ઇટ ક્લિયર? હેલો હેલો. Yes, sir. પણ ભૂલ શું કહી આગળ વાંચો. બટ નો એન્ટ્રીઝ અધર ધેન બેંક અકાઉન્ટ હેડ બીન પાસ થ્રુ ધ બુક્સ. એટલે એન્ટ્રીમાં તમે જે પાસ કર્યું છે એન્ટ્રી કરીને પોસ્ટિંગ, એમાં તમારે બેંક સિવાય બીજું કાંઈ નથી કર્યું. ચાલો તો બેંક અકાઉન્ટ કર્યું છે, કેશ ઓર બેંક ડેબિટ ઈ કર્યું છે સાચું, એને કાઢી નાખો. તો ઓલું બે નથી કર્યું એને ક્રેડિટ કરશું કે નહીં આપણે? Yes, sir. Yes, sir. ડેબિટ શું કરશું? ડેબિટ Suspense. જ્યારે કમ્પ્લીટ એન્ટ્રી પોસિબલ ન હોય ત્યારે શું કરીએ આપણે? સસ્પેન્સ અકાઉન્ટ. તો જોવો જી, સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 1500 ટુ વ્હીકલ 1200 ટુ પ્રોફિટ ઓન સેલ. ટુ પ્રોફિટ ઓન સેલ લખો અથવા ટુ પીએનએલ અકાઉન્ટ લખો, પણ જનરલી લખાય પ્રોફિટ ઓન સેલ. એટલે ટુ પ્રોફિટ ઓન સેલ અકાઉન્ટ શું લખ્યું છે? 300. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? Yes. આ એન્ટ્રીમાં એને એમ કીધું કે બેંક સિવાય બાકી બધું બાકી છે, તો બેંક થઈ ગયું છે, બેંકની બદલે સસ્પેન્સ લખી નાખો. ક્લિયર? ચાલો મજા આવે એવું છે. હવે એને 7 સારું પણ છઠ્ઠું લાઈન સર આવે છે, લઈ લે, કઈ છે ને એમાં. ભાઈ અક્રુઅલ કોન્સેપ્ટ પ્રમાણે એટલે દેવાના છે, હજી દીધા નથી. 560 ટેલિફોન ચાર્જીસ હેઝ બીન કમ્પ્લીટલી ઓમિટેડ. એ ભાઈ કોઈ ખર્ચો વર્ષના અંતે અક્રુ થયો હોય લખ્યો નથી, તો એન્ટ્રી શું કરો? એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ
કરો કે નહીં? Yes, sir. Yes, sir. એન્ટ્રી જોઈ લો. નેક્સ્ટ ઈ છે, ચેક કરો. ટેલિફોન અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ ટેલિફોન એક્સપેન્સ અકાઉન્ટ. ટેલિફોન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ ટેલિફોન એક્સપેન્સ અકાઉન્ટ. ઇઝ ઇટ ક્લિયર? યસ લબ્ધી? સર મારી એક ફ્રેન્ડ વેઇટિંગ માં છે. નથી બતાડતું બેન કોઈ. મને સૌથી પહેલા દેખાય, તમારે કેવું ન પડે. હું બાજુમાં ઓલું ટૂંકમાં તમારું એન્ટ્રીનું હોય ને પાર્ટિસિપન્ટનું, એ હું ચાલુ જ રાખું છું. મને સૌથી પહેલા દેખાય. આ તો એનો મેસેજ આવ્યો ને. ના ના, એને કહી દે કે સરને દેખાતું નથી એન્ટ્રીમાં. ફરીથી હા ભાઈ. रुपया प्रति करे आप कतार में. चलो टेलीफोन अकाउंट टेलीफोन एक्सपेंस अकाउंट डेबिट टू आउटस्टैंडिंग एक्सपेंस समझाणो. हेलो સાહેબ આઉટસ્ટેન્ડિંગ કેમ આવ્યું? હા, અક્રુઅલ એટલે શું થયું? તે ડ્યુ થયું છે, ચૂક્યું નથી, તો આઉટસ્ટેન્ડિંગ જ કહેવાય ને. અક્રુઅલ કોન્સેપ્ટમાં શું સમજાતા કે મિસ ચૂક્યું નથી, તો અક્રુઅલ થયું હોય તો વર્ષના અંતે લખવું તો પડે કે નહીં? હા હા. હવે એનો એડજસ્ટમેન્ટ ખતરનાક. વાંચું છું હું જ. એ બેડ ડેટ ₹1560 હેડ નોટ બીન રિટર્ન ઓફ. પેલા આટલું જ કરી, આગળ પછી વધી. ચલો ભાઈ, બેડ ડેટ્સ છે એ રિટર્ન ઓફ નથી કરી, એની એન્ટ્રી શું થઈ? જો જીન મેં કરી છે, શું થાય એન્ટ્રી? Bad debts to debtors. Debt to debtors. તો એમાં બે એન્ટ્રી લખવાની છે. પહેલી એન્ટ્રી લખી નાખો, બેડ ડેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ. બેડ ડેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ. નથી રિટર્ન ઓફ કરી, માંડી નથી વાળી, તો વાળો માંડી વાળ્યો. હવે રિટર્ન ઓફ. આ ક્વેશ્ચન ખાસ રિફરમાં રાખજો. મોડ્યુલના આટલા એકો એક સમ કરી લ્યો એટલે કઈ પ્રોબ્લેમ નહીં થાય. હેડ નોટ બીન રિટર્ન ઓફ, તો રિટર્ન ઓફ કરી દો. હાલો, થઈ ગયું? Done. ડન. આગળ. A provision of bad debts should have been maintained 10%. પ્રોવિઝન કેટલું રાખવાનું છે? 10%. 10%. પ્રોવિઝન ની એન્ટ્રી શું થાય? P&L account debit to provision for bad debt થાય. Yes. Which is shown in the trial balance 23390. और ટ્રાયલ બેલેન્સ માં 23390 શું છે? તો કે બેલેન્સ છે ડેટર્સ ની. હવે તમારે પાછું આવવું પડશે. જો અહીંયા ડેટર્સ ની બેલેન્સ કેટલી આપી છે? કયો જી મને. 23390 આપી છે. Yes, sir. હું કહું ટ્રાન્ઝેક્શન જોવો તો તમે લખ્યો જ છે. તમે ફોર્થ એડજસ્ટમેન્ટ જોવો જી, એમાં ડેટર અકાઉન્ટ શું કર્યું છે? ક્રેડિટ. તો એમાં કયું અકાઉન્ટ ડેબિટ કર્યું હતું? Suspense. કયો ટ્રાન્ઝેક્શન હતો? એ કેટલા નંબર નો હતો? Fourth number. તો એ 270 થી ડેટર્સ વધ્યા કે ઘટ્યા? ઘટ્યા. તો કરો 23390 માંથી 270 લેસ કરો. કેટલા આવ્યા? 23120. માઈનસ બેડ ડેટ ની એન્ટ્રી હમણાં કરી, એમાં બેડ ડેટ ટુ ડેટર્સ કર્યું કે નો કર્યું? જોવો જી. Yes, sir. તો ઈ લેસ કરો જી, કેટલા વધે છે? 21560. 21560. 21560. હવે એમ કે છે એના 10% પ્રોવિઝન કરવાનું, તો 10% કેટલું પ્રોવિઝન થાય? 2156. 2156 થાય. યસ સર. Yes, sir. પણ એને કેટલું કર્યું છે? જોવો જી. એને ક્રેડિટ પ્રોવિઝન કીધું 23 કર્યો છે. તો એકચ્યુઅલમાં 2320 છે, બરાબર. કરવાનું તો 2156. તો વધારે પ્રોવિઝન કર્યું છે કે ઓછું કર્યું છે? વધારે. વધારે કર્યું છે. ચેક કરો જી, ડિફરન્સ કાઢો. 164. 164. ચલો, પ્રોવિઝન કરો તો એન્ટ્રી કરો P&L અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન ફોર બેડ ડેટ્સ. આવી એન્ટ્રી કરો કે નહીં તમે? Yes, sir. Yes, sir. પ્રોવિઝન કરો તો. હવે તમે વધારે પ્રોવિઝન કર્યું હોય તો રિવર્સ એન્ટ્રી કરવું પડે કે નહીં? Yes, sir. તો આની રિવર્સ એન્ટ્રી ચેક કરો જી, શું થાય? Provision to P&L. પ્રોવિઝન ફોર બેડ ડેટ્સ ટુ P&L ક્લિયર થાય છે?
Yes, sir. તો એના પછીની એન્ટ્રી બેડ ડેબ્સ ટુ ડેટર્સ લખી છે આપણે, એ ટ્રેડ રિસીવેબલ લખે છે. અને પ્રોવિઝન ફોર બેડ ડેબ્સ ટુ પીએનએલ વધારેનું પ્રોવિઝન થાય, ભૂલ છે આમાં. કેટલા આવે? 164. બગલો વધારે આમાં ભૂલ કરે. હે કમિશન આમાં ભૂલ કરે. એરર ઓફ એ રેક્ટિફિકેશન કમિશન ઈ ચેક કરે છે, તમે એરરમાં ફાઇન્ડ આઉટ કરી શકો છો કે નહીં. એટલે એને એરરના ચેપ્ટરમાં એરર કરે છે. એની એરર ફાઇન્ડ કરવાની એમ ને આપણે? હા 164 છે, 1642 નથી, 164 છે. ક્લિયર? હાલો ક્લિયર? અને એ ખબર ક્યાં પડે? જો અહીં નીચે જો સાચું આપ્યું છે. નીચે કેટલા છે? 164. તમે તો મેં લખાયું છે એ જ લખજો, તમને એ સહેલું પડશે વધારે. ચાલો હવે કેટલા ટ્રાન્ઝેક્શન? 2 રહ્યા. ટૂલ્સ અસેટ કહેવાય. 1200 ના પરચેસ કર્યા હતા, ભૂલમાં પરચેસમાં ડેબિટ લખી નાખ્યા. કયો હવે? આ તો સહેલું છે સાવ. ટૂલ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ અકાઉન્ટ આવે કે નહીં? Yes, sir. Yes. આવું તો કેવો? હવે તો તમે બધા માસ્ટર થઈ ગયા રેક્ટિફિકેશનમાં, તમને આવડવું જ જોઈએ. હવે ચલો તો પ્રોપરાઇટર હેડ વિથડ્રોન, પ્રોપરાઇટર એટલે એકાંકી પેઢીનો વ્યક્તિ, એને વિથડ્રો કર્યા હતા. ફોર પર્સનલ યુઝ ગુડ્સ લઈ ગયા હતા 1960. ગુડ્સ લઈ જાય તો એન્ટ્રી થાય ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ. નો એન્ટ્રી હેઝ બીન મેડ ઇન ધ બુક્સ, એન્ટ્રી નથી કરી તો કરી નાખો ને ભાઈ. શું એન્ટ્રી થશે? ડ્રોઈંગ ટુ પરચેસ. ડ્રોઈંગ ટુ પરચેસ અને લૂઝ ટૂલ ટુ પરચેસ આવડે કે નહીં? યસ. લૂઝ ટૂલ એટલે એસેટ કહેવાય. પછી એને સસ્પેન્સ અકાઉન્ટ બનાવવાનું પૂછ્યું છે. ઓપનિંગ બેલેન્સ કઈક આપી હતી, જોવો જીને ને આપી છે. હાલો 570. આ બધાની ઇફેક્ટ આપો, આ બધાની ઇફેક્ટ આપો એટલે સસ્પેન્સ અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? હાલો Yes, sir. 5 મિનિટ આપું છું. એન્ટ્રી બધી પૂરી થઈ ગઈ છે. નીચે સસ્પેન્સ અકાઉન્ટ બનાવી નાખો. અને મેં વર્કિંગ નોટ તમને સહેલું થાય એટલે બધું અહીંયા લખ્યું છે. તમે આ રીતના વર્કિંગ નોટ લખી નાખો. તમે ક્યાંક માર્જિનમાં યાદ છે. એક ઓલી અસેટની લખવાની જરૂર હોય તો લખજો, બાકી જરૂર નથી. પણ કેવી રીતના થયું છે એ લખ્યું છે. અને પ્રોવિઝન કેમ વધારે કર્યું છે એનો પણ ડિફરન્સ મેં ફાઇન્ડ આઉટ કરીને આપ્યો છે. તો આ એક લખી નાખો એટલે હું થર્ડ અને લાસ્ટ મેથડ સમજાવવાનું સ્ટાર્ટ કરું. ચાલો ઝડપથી આ જે આપ્યું છે એ લખી લ્યો. વર્કિંગ નોટનો પાર્ટ છે તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે, કઈ જરૂર નથી હોમ, પણ તમને ખ્યાલ પડે. હવે શું થાય? આવું થાય ને તો અઘરું પડે. શું કામ? કે આપણે તો આપણી ધૂનમાં ફોર્થ એડજસ્ટમેન્ટ કર્યો, પછી ડેટર ભૂલી ગયા હોય, પછી 7 માં એની ઇફેક્ટ આવે છે, તો એ તો આપણે બધું સાથે જોઈ તો ખ્યાલ પડે. એટલે આમાં શું છે? ફોર્થ ની ઇફેક્ટ જે છે એનાથી ડેટર્સ રિડ્યુસ થાય છે અને ડેટર્સ ની બેલેન્સ આપેલી છે, પછી આપણને પ્રોવિઝન મળે સાચું. તો ઈ ઇફેક્ટ ને લીધે તમારે વિચારવું પડે. યસ સર. ચલો મેથડ નંબર 3 એની થિયરી સ્ટાર્ટ કરું અને અન્ડરસ્ટેન્ડિંગ 110% કોન્સન્ટ્રેટ કરજો. નવા પેજ ઉપર હેડિંગ આપો મેથડ નંબર 3 રેક્ટિફિકેશન ઓફ એરર આફ્ટર પ્રિપેરેશન ઓફ ફાઇનલ અકાઉન્ટ. બ્રેકેટમાં લખો નેક્સ્ટ અકાઉન્ટિંગ યર અથવા યર્સ, કેમ કે તમે આ વર્ષે નહીં નેક્સ્ટ યરે ફાઇન્ડ આઉટ કરો છો. તો કે રેક્ટિફિકેશન ઓફ એરર મેથડ નંબર 3 આફ્ટર પ્રિપેરેશન ઓફ ફાઇનલ અકાઉન્ટ બ્રેકેટમાં નેક્સ્ટ અકાઉન્ટિંગ યર. હવે હું તમને શું કહું છું, ધ્યાન આપજો. અહીંયા આપણે ઉતાવળ હતી શેની? તો કે ભાઈ અકાઉન્ટિંગ યર પૂરું થઈ ગયું, વર્ષ પૂરું થઈ ગયું, હવે અકાઉન્ટ ક્લોઝ કરવા છે. બધાએ ધ્યાન આપજો, અકાઉન્ટ ક્લોઝ કરવા છે. ઉતાવળ હતી અકાઉન્ટ ક્લોઝ કરવાની. તો આપણે શું કર્યું?
ટ્રેડિંગ પીએનએલ બનાવી નાખ્યું, બેલેન્સ શીટ બનાવી નાખ્યું, સસ્પેન્સ એકાઉન્ટ રાખ્યું, સસ્પેન્સ થી ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરી, છતાં એન્ટ્રી ન મળી, તો આપણે શું કર્યું? સસ્પેન્સ એકાઉન્ટ રાખીને ફાઇનલ એકાઉન્ટ બનાવી નાખ્યું. એનો મતલબ એવો કે હવે નેક્સ્ટ યરે પ્રોફિટ ને લોસ નેક્સ્ટ યરે એરર મળે તો નહીં ફાઇન્ડ આઉટ કરવાની, એવું છે? ફાઇનલ એકાઉન્ટ બની ગયો કે બનાવવાની જ હોય? બનાવવાનું. ઓકે, તો ટાઇપ્સ ઓફ અકાઉન્ટ યાદ કરો: રિયલ અકાઉન્ટ, નોમિનલ અકાઉન્ટ અને પર્સનલ અકાઉન્ટ. અહીંયા ધ્યાન આપજો ખાસ. આ પર્સનલ અકાઉન્ટ તો બેલેન્સ શીટમાં હોય કે ન હોય? Yes, sir. રિયલ અકાઉન્ટ બેલેન્સ શીટમાં હોય કે ન હોય? હા. પણ લાસ્ટ યરના નોમિનલ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયા હોય, ઈ ક્યાં ટ્રાન્સફર થયા હોય? P&L account. પીએનએલ અકાઉન્ટમાં, ટ્રેડિંગ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હોય. અને લાસ્ટ યરે આપણે પીએનએલ ગોતીને એનો પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર કરી દીધો હોય? A balance sheet. કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી. કેપિટલ. યસ સર. હવે હું તમને એક એન્ટ્રી કહું છું. નહીં, ઓલી કાલની એન્ટ્રી જાઉં જ પાછું. હાલો, કાલે પેલી જ મેથડ થી પાછા જાય. ક્યાંય ગઈ? આયા આવી જવાનો. કાલની પેલી રેક્ટિફિકેશન એન્ટ્રી જોવો છે. આ લાસ્ટ યર ની ભૂલ છે એવું સમજો. આ નેક્સ્ટ યરે તમને ભૂલ મળી, તો શું કરવાનું? તો આ એન્ટ્રી સુધારવી હોય તો મારે શું સુધારવાની? આ ડેટર ક્રેડિટર તો હું ક્રેડિટ કરી શકું, કેમ કે એ અકાઉન્ટ ઓપન હોય. પર્સનલ અકાઉન્ટ છે એ ઓપન હોય, તો ડેટર ક્રેડિટર ક્રેડિટ થઈ, સમજાય કે નહીં? હાલો. યસ સર. પણ લાસ્ટ યર નું પરચેસ અને સેલ્સ અકાઉન્ટ હોય કે ક્લોઝ થઈ ગયું હોય? ક્લોઝ થઈ ગયો હોય. તો એના માટે તમારે એક નવું અકાઉન્ટ ઓપન કરવાનું. સર, પરચેસ સેલ લખવા દો ને, તમને શું વાંધો છે? ભાઈ, પરચેસ અને સેલ્સ છે એ કરંટ યર નું છે કે પ્રીવિયસ યર નું છે? પ્રીવિયસ યર. છે કે પ્રીવિયસ યર નું છે? Previous year. તો એને કહેવાય પ્રાયર Previous. પીરિયડ આઇટમ્સ. એને કહેવાય પ્રાયર પીરિયડ આઇટમ્સ. પેલા આટલું સમજાય? Yes. તમે જ્યારે નેક્સ્ટ યર મીન્સ લાસ્ટ યર ના કોઈ પણ જાતના નોમિનલ અકાઉન્ટ ઈ ન લખી શકો, કેમ કે લાસ્ટ યર નો પ્રોફિટ લોસ ક્લોઝ થઈ ગયો છે. તો તમારે નોમિનલ અકાઉન્ટ ની બદલે ક્યુ અકાઉન્ટ યુઝ કરવાનું. હવે એને એમ કહેવાય નફા નુકસાન હવાલું ખાતું, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. શું કહેશું? પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ. તો આ જ એન્ટ્રી પૂછે નેક્સ્ટ યરે, તો એન્ટ્રી શું થાય? P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 20,000 to debtors account 10,000 to creditors account 10,000. ફરીથી P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 10,000, સેલ્સ અકાઉન્ટ ની પરચેસ નીકળી જાય, તો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 20,000 to debtors account 10,000 to creditors account 10,000. ચલો મને આની એન્ટ્રી કરાવો છે, શું થાય? તો કયો આ વર્ષે? આ વર્ષે શું એન્ટ્રી થાય આની? આ લાસ્ટ એની ભૂલ. આ વર્ષે શું એન્ટ્રી કરો? P&L adjustment to cash. P&L adjustment to cash. Debit to cash. વેરી ગુડ. આની એન્ટ્રી કયો છે, શું થાય? Furniture to P&L. Furniture to P&L adjustment. Furniture. આની એન્ટ્રી શું થાય? Machinery to P&L. આવડી ગયું બધાને? આવડે કે નથી આવડતું? યસ સર. હવે કાલ સસ્પેન્સ Yes, વાળા sir. હાવ સહેલું. સસ્પેન્સ વાળા 2-3 સમ તમને પાછા લઈ આપણે. ચલો આ બધાય સોલ્વ કરી. ચલો પેલી એન્ટ્રી કયો નેક્સ્ટ યરે ફાઇન્ડ આઉટ કરી. આ કયો ક્વેશ્ચન છે? ગમે એ હોય તમારે, એમાં ક્યાં જવું? 5મો ક્વેશ્ચન નો પેલો ક્વેશ્ચન છે. નેક્સ્ટ યરે એરર મળી, આની ઇફેક્ટ કયો? આની એન્ટ્રી કયો નેક્સ્ટ યરે મળી, તો શું એન્ટ્રી કરશો? P&L adjust P&L adjust to the das. સર એમનેમ જ રહે. એમનેમ જ રે. વેરી ગુડ ભાઈ. કેશ અકાઉન્ટ રિયલ
હવે આનું કયો રિટર્ન ઇનવર્ડ ટુ સસ્પેન્સ કયો શું ઇફેક્ટ આવે? રિટર્ન ઇનવર્ડ એટલે પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન, શું એન્ટ્રી આવે બોલો જી? P&L adjustment to suspense account. વેરી ગુડ. આની એન્ટ્રી કયો? આની એન્ટ્રી કયો? ફર્નિચર ટુ Furniture to P&L adjustment. ફર્નિચર ટુ વેજીસમાં કયો? Furniture to P&L adjustment. ઈ માં શું થશે? કોણ કહેશે? જોઈએ આપણે ઈ માં. સસ્પેન્સ ટુ ક્રેડિટ. હા વેરી ગુડ. આમ નેમ રાઈટ, ક્રેડિટર છે રિયલ છે. પીસી જ્વેલર્સ ટુ અલાવન્સ છે, અલાવન્સ એની જગ્યાએ PC to adjustment. P&L adjustment. ડ્રોઈંગ ટુ મિસલેનિયસ એક્સપેન્સ શું કરશો? Drawing to P&L adjustment. રિટર્ન ઇનવર્ડ ટુ ડેટર્સ માં શું કરશો? P&L P&L adjustment to debtors. લાસ્ટ માં કયો શું ઇફેક્ટ આવશે? Sync to suspense. સિમ્પલ કહી દો, સિમ્પલ કહી દો. આ સમ પૂછાય તો તમને સેકન્ડ આવડે છે ને એ પ્રમાણે એન્ટ્રી લખી નાખવાની રફમાં અથવા પેન્સિલ થી. પછી જોવાનું કે આ નોમિનલ અકાઉન્ટ કયું છે, ચેક ઇન યા P&L એડજસ્ટમેન્ટ લખી નાખો. સમજાય છે હું શું? સર આમ આપના ઉપર લખ્યું હોય કે આફ્ટર ફાઇનલ એકાઉન્ટ બનાવી દોસ્ત એકદમ સપનામાં કેમ આવે તને? કે ને કીધા વગર કેમ ખબર પડે કે આ મેથડ છે યાર? સમજાય છે? અરે આ ઈશા ખબર પડી તમને એક્ઝામ નહીં શુભમ સાંભળ, હું મસ્તી કરું છું 2 મિનિટ, તને ખાલી સમજ. એક્ઝામમાં એવું કોઈ હાઇપોથિકલ વાત જ ન હોય કે કઈ મેથડ છે. તને કઈ જ દીધું હોય કે સસ્પેન્સ અકાઉન્ટ છે. તમને પૂછશે ને તો બાળકો કહી દઉં સેકન્ડ કે થર્ડ જ પૂછશે, ફર્સ્ટ નહીં પૂછે. ફર્સ્ટમાં કઈ છે જ નહીં મગજ હલાવવાનું. હવે વિચારો, હું થર્ડ મેથડ છોકરાઓને એમ નથી કહ્યું સેકન્ડ આવડે તો થર્ડ આવડે. શું કામ? સેકન્ડ પ્રમાણે પેલા એન્ટ્રી કરતા આવડે કે નહીં? યસ સર. જોવાનું કે આ ટ્રેડિંગ અને P&L ની આઈટમ હોય ને તો એની જગ્યાએ P&L એડજસ્ટમેન્ટ આવે. ઇઝ ઇટ ક્લિયર? કેમ કે લાસ્ટ યર ના નોમિનલ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયા હોય એના માટે સેપરેટ અકાઉન્ટ ખોલી છે જેને કહેવાય પ્રાયર પીરિયડ આઈટમ ઓર યુ કેન સે ધેટ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. અને હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન, ભાર્ગવ ઉભો થા બેટા. ચલો મારો નેક્સ્ટ ક્વેશ્ચન, P&L એડજસ્ટમેન્ટ નું શું ઇફેક્ટ આપશો? છેલ્લે આખી બધી એન્ટ્રી સુધરી જાય, લાસ્ટ યર ની એરર ઇફેક્ટ આપણે સુધારી નાખી, પછી P&L એડજસ્ટમેન્ટ ની ઇફેક્ટ શું આપશો એ કહો મને. કેપિટલ. વેરી ગુડ. કેમ કે લાસ્ટ યર ના પ્રોફિટ અને લોસ ની ઇફેક્ટ કોની ઉપર આવે હંમેશા? કેપિટલ ઉપર. તમારે P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્યાં ટ્રાન્સફર કરવાનું? કેપિટલ. આ મેથડ નથી આવડતી છોકરાઓને એનું કારણ કહું. મેં તમને આમ શીખડાવ્યું ને કેમ શીખડાવે કે જો આ છે ને પ્રોફિટ ઉપર ઇમ્પેક્ટ આવી એટલે પ્રોફિટ છે ને વધે અથવા ઘટે તો એની જગ્યાએ તમારે P&L એડજસ્ટમેન્ટ લખવાનું. એટલે છોકરાઓ શું કરે ખબર છે? આ મેથડ સમજતા હોય ત્યારે તો મગજમાં પ્રોફિટ ઘૂમતો હોય એને કે આનું પ્રોફિટમાં શું થાય. હું ખાલી એમ કહું બીજી આવડે છે એમ કરી નાખો. પછી જ્યાં જ્યાં નોમિનલ અકાઉન્ટ હોય ત્યાં P&L એડજસ્ટમેન્ટ લખો. આ લોકોને મેથડ આવડતી જ નથી, એનું રીઝન જ આ છે. સમજાય હું શું કહું છું? તમને ખબર પડે હું શું કહેવા માંગુ છું? નો મેથડ આવવાનું રીઝન એ તમને કહું છું કે આ રીઝન છે. કેમ કે શીખડાવવામાં એમ આવે છે સ્ટુડન્ટને કે લાસ્ટ યર નું P&L ક્લોઝ થઈ ગયું હોય, હવે લાસ્ટ યર નું પરચેસ છે એનાથી પ્રોફિટ ઘટી ગયો હોય એટલે P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ આવે. મગજના ખૂટા હાલી જાય કે આ શું કે જ ખબર નથી પડતી. બરોબર. એના કરતા સિમ્પલ બીજી મેથડ આવડી ગઈ તો કે હા તો એમ એન્ટ્રી કરી નાખો ને ભાઈ. પછી 5 મિનિટ વધારે જોઈએ એટલું પછી પૂછી નાખજો. પછી P&L એડજસ્ટમેન્ટ. સમજાય છે હું શું કહું છું? ગમે એને પૂછો ને કે નેક્સ્ટ અકાઉન્ટિંગ યર રેક્ટિફિકેશન ની એન્ટ્રી તો ન આવડતી હોય એનું રીઝન હું તમને કહું છું, બીજો કઈ વાંધો નથી. આ રીતના નથી કરતા, એ ટેકનિકલ એમ જ થાય જે વાત છે જ. પણ મારે ટેકનિકલ એને શું લાગે કે મારે માર્ક્સ જોઈએ છે, મને સાચું પડવું જોઈએ. સાચું કેમ પડે? તો સાચું આ રીતના જ પડે. સેકન્ડ મેથડ મસ્ત આવડી ગઈ છે. હવે સેકન્ડ મેથડ થી એન્ટ્રી કરો, એન્ટ્રી કરવામાં પછી હવે કરશો ત્યારે ખબર પડી જશે. ભલે હું એમ નથી કહેતો ચેકી નાખું, એમ કહું મનમાં રાખો. તમે એમ એન્ટ્રી કરો. ચાલો હું એન્ટ્રી બોલું છું. સેલ્સ બુક ઇઝ ઓવરકાસ્ટ બાય 100 રૂપીસ. શું એન્ટ્રી કરશો? સેલ્સ બુક ઇઝ ઓવરકાસ્ટ બાય 100 રૂપીસ. શું એન્ટ્રી થશે? Sales to suspense. સેલ્સ નો આવે નેક્સ્ટ યર છે એટલે તો P&L એડજસ્ટમેન્ટ ટુ સસ્પેન્સ આવડે?
યસ સર Yes. આવી Yes, રીતના sir. કરો. હું એમ નથી કહેતો ચેકી નાખો, ટેકનિક જ છે. તમને માર્ક્સ કોઈ ખોટું પાડે તો કયો. સમજાય છે? યસ સર. યસ સર. થિયરી વાંચી, હવે ટેકનિકલ વાંચી. બધાને આવડે જ. એનું રીઝન શું છે? પ્રોબ્લેમ એ થાય છે કે કેવી રીતના ડીલ કરવું ટેકનિક નથી ખબર હોતી. ચલો મેઘના રીડ કર લાસ્ટ મેથડ, મેથડ નંબર 3. Rectification of errors discussed so far as assumed that it was carried out before the books were closed for the concerned year. However, sometimes the rectification is carried out in the next year, carrying forward the balance in suspense account or even transferring it to the capital account. Suppose the purchase book was cast short by ₹1,000 in December 2015 and suspense account was opened with the difference in the trial balance. If the error is rectified next year and the entry passed to the debit purchase account and the credit suspense account, it will mean that the purchase account for year 2016 will be ₹1,000 more than the amount relating to year 2016. એટલે જો તમે પરચેસ લખશો, તમે પરચેસ લખશો 2016 માં, તો એનો મતલબ થયો તમે 2016 નું પરચેસ નથી, છતાંય તમે પરચેસ ડેબિટ કર્યું, પણ એ 15 નું પરચેસ છે. એટલે શું કરશે તો કે 16 નું પરચેસ વધી થશે અને એની પ્રોફિટ ઉપર શું ઇમ્પેક્ટ આવે તો 2016 કરન્ટ યર નો પ્રોફિટ ઘટી જાય. યસ રીડ. And thus the profit that year 2016 will be less than the actual for that year. Thus, correction of error in this manner will falsify the profit and loss account. એટલે એ શેની વાત કરે છે? જો આવી રીતના તમે સુધારશો તો કરન્ટ યર નું પરચેસ વધી જશે, તો કરન્ટ યર નો પ્રોફિટ અને લોસ જે આવશે એ ખોટું આવશે ડ્યુ ટુ લાસ્ટ યર એરર, એટલે પીએનએલ ખોટું આવે. તો આ અવોઇડ કરવા માટે આપણે શું કરશું? યસ નાઉ રીડ. To avoid this, correction of all amounts concerning nominal accounts, that is expenses and income, should be through a special account styled as prior period items or profit and loss adjustment account. એને The પ્રાયર balance in પીરિયડ the આઇટમ account should કહેવાય. be transferred. એને પ્રાયર પીરિયડ આઇટમ કહેવાય, કેમ કે લાસ્ટ યર એટલે પ્રાયર પીરિયડ ની આઇટમ છે ઈ. એટલે નવો અકાઉન્ટ ઓપન કરશું જેને કહેશું પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. યસ. The balance in the account should be transferred to P&L account. However, this prior period item should ઈ કરન્ટ એના પીએન માં ટ્રાન્સફર કરવાનું કે છે, બટ બેટર ઇઝ ટુ ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ. યસ. This prior period item should be charged after deriving net profit of the current year. Prior period items are material income or expenses which arise in the current period as a result of errors or omission in preparation of the financial statement of one or more periods. I underline that. Prior period item નો મીનિંગ કીધો છે કે prior period item મટીરિયલ ઇન્કમ. શું કામ? કેમ કે લાસ્ટ યર ના અકાઉન્ટ્સ માંથી કરન્ટ યર માં ફેરફાર કરે છે. મટીરિયલ ઇન્કમ અથવા મટીરિયલ એક્સપેન્સ છે જે કરન્ટ યર માં એની ભૂલ આવે છે ડ્યુ ટુ લાસ્ટ યર ની એરર્સ અથવા ઓમિશન ઇન પ્રિપેરેશન ઓફ વન ઓર મોર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. પ્રાયર પીરિયડ આઇટમ નો મતલબ એવું ન થાય કે 2016 છે એટલે 15. 2016 માં 3 વર્ષ પહેલાની ભૂલ મળે તો એ પ્રાયર પીરિયડ આઇટમ જ કહેવાય. નેક્સ્ટ. Prior period items should be separately disclosed in the current statement of P&L together with their nature and amount in manner that their impact on current profit and loss can be perceived. એટલે તમે એમ કહે છે કે પ્રાયર પીરિયડ આઇટમ અકાઉન્ટ્સ માં સેપરેટલી ડિસ્ક્લોઝ કરવી જોઈએ. શું કામ? એના ઉપરથી આપણને કરન્ટ યર નો પ્રોફિટ અને લોસ સાચો મળી જાય. ભાઈ કોને પૂછ્યું મને સર ખબર કેમ પડે? જો હું ક્વેશ્ચન વાંચું જ ખબર આમ પડે. મિસ્ટર રોય was unable to agree trial balance last year. અહીંથી ખબર પડી ગઈ. ટ્રાયલ બેલેન્સ અગ્રી નહોતી કરી શક્યા અને ડિફરન્સ છે એને લખી નાખ્યો તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ ધેટ યર. નેક્સ્ટ યર હી અપોઇન્ટેડ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કર્યા છે સીએ તરીકે. હુ એક્ઝામિન ધ ઓલ્ડ બુક, તમે જૂના બુક્સ ફાઇન્ડ આઉટ કર્યા અને ફાઇન્ડ આઉટ ફોલોઈંગ મિસ્ટેક, તમે એની બુક્સ માંથી તમે બીજા વર્ષે બધી મિસ્ટેક ફાઇન્ડ આઉટ કરી. ચાલો, તો આ બધી મિસ્ટેક છે. હવે એક મિનિટ, ધાર્મિક નિધિ એના માઇક ચાલુ છે. મિસ્ટર રોય યુઝ 10% ડેપ્રિસિએશન ઓન વ્હીકલ એ આપ્યું છે. સજેસ્ટ નેસેસરી રેક્ટિફિકેશન એન્ટ્રી. ચાલો એમને તમે બોલો, તમે સેકન્ડ મેથડ પ્રમાણે બોલજો બાળકો.
તમે સેકન્ડ મેથડ પ્રમાણે બોલજો. શું થાય? પેલું કયો છે મને, પરચેસ ઓફ સ્કૂટર વોઝ ડેબિટેડ ટુ કન્વેયન્સ અકાઉન્ટ. ભાઈ પરચેસ સ્કૂટર કર્યું હતું તો સ્કૂટર અકાઉન્ટ ડેબિટ થવું જોઈએ, એની બદલે કયું અકાઉન્ટ ડેબિટ કરી નાખ્યું છે? કન્વેન્સ અકાઉન્ટ. હવે સાચી એન્ટ્રી કરાવો જી. સ્કૂટર ટુ કન્વેન્સ. તો સ્કૂટર ની બદલે શું લખશું? સ્કૂટર P&L adjustment. P&L એડજસ્ટમેન્ટ લખશું. Yes, sir. યસ સર. પણ હવે મજા અહીંયા આવે, જો આ વ્હીકલ છે. હવે લાસ્ટ યર સ્કૂટર હતું, સ્કૂટર નહોતો લીધો તો ડેપ્રિસિએશન એને લીધું હોય. હાલો, Yes, sir. Yes. તો ડેપ્રિસિએશન લ્યો તો શું એન્ટ્રી થાય? જો જ ના લખ્યું છે. ડેપ્રિસિએશન લ્યો તો શું એન્ટ્રી થાય? ડેપ્રિસિએશન ડેબિટ ટુ P&L adjustment to P&L adjustment account. ટુ સ્કૂટર થાય. Yes, sir. yes sir. આ એન્ટ્રી સમજાણી બધાને? Yes. Yes, sir. પેલા રેક્ટિફિકેશન કર્યું, પછી ડેપ્રિસિએશન લીધું, કેમ કે અસેટ હતી નથી લખી તો ડેપ્રી પણ ન લીધો હોય. હવે આની નેટ એન્ટ્રી કયો શું થાય? કયો હાલો. સ્કૂટર ટુ P&L adjustment 27. Scooter to P&L again 2007. સમજાણું બધાને? મારું તો કેવું કામકાજ છે ખબર છે? બે એન્ટ્રી થતી હોય ને તો રફમાં બે એન્ટ્રી કરી નાખું, પછી સુધારું, એટલે કોઈ દી ભૂલ જ ન પડે. હવે ઘણા ડિસ્કો કરીને મને ઇક્વેશન પૂછત ન કે સર આ કેમ આવ્યા 2700? ખબર ન પડી સર. પેલા આ સમજાણી બે એન્ટ્રી બધાને? ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ? Yes, sir. યસ સર. તો યસ. ચાલો હવે તમારે હવાલે વતન સાથીઓ, તમે જાતે સોલ્વ કરો. જનરલ એન્ટ્રી ડ્રો કરો ક્વેશ્ચન નંબર 8 માટે, અને તમને 10 to 15 મિનિટ્સ મેક્સિમમ છે. આરામથી તમે ક્વેશ્ચન ગણો અને સોલ્વ કરો પ્લીઝ. સેકન્ડ મેથડ પ્રમાણે જ વિચારવાનું. પછી જ્યાં નોમિનલ અકાઉન્ટ આવતું હોય ત્યાં P&L એડજસ્ટમેન્ટ આવશે. ચલો પેલા આ થઈ ગયું, આપણે એક પછી એક ઝડપથી સોલ્વ કરીએ. ફરીથી કહું છું, ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન મેં કરાવી દીધો હતો. સેકન્ડ વાંચો, પરચેસ અકાઉન્ટ વોઝ ઓવરકાસ્ટ. પરચેસ ડેબિટ હોય, વધારે લીધું છે 10,000 થી, પરચેસ ને ક્રેડિટ કરો, સસ્પેન્સ ડેબિટ કરો તો સસ્પેન્સ ટુ પરચેસ થાય. પણ પરચેસ નો આવે, લાસ્ટ યર ક્લોઝ થઈ ગયું હોય તો શું આવશે? સસ્પેન્સ ટુ P&L એડજસ્ટમેન્ટ. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. ઝડપથી તમે આટલી વાર લગાડો, કેટલી વાર લાગે જો. એ ક્રેડિટ પરચેસ ફ્રોમ P2000 enter as a sale. હવે આમાં મજા આવે, જો પેલા આની રેક્ટિફિકેશન એન્ટ્રી શું થાય? ક્રેડિટ પરચેસ ભૂલમાં સેલ્સ તરીકે એન્ટર થયું છે તો તમે શું કર્યું હશે? સેલ્સ પરચેસ અકાઉન્ટ ડેબિટ, બરાબર? હાલો, પરચેસ ટુ યસ સર. પરચેસ ટુ પી કરવાનું હોય, એની બદલે તમે સેલ્સ તરીકે લખી નાખ્યું. તમે શું લખ્યું હશે? પી ટુ સેલ્સ લખ્યું હશે. તો એની રેક્ટિફિકેશન એન્ટ્રી બીજી મેથડ પ્રમાણે પેલા મને સાચી કયો હાલો. ઘણા એમાં લોચા મારે નકર. Purchase debit, sales debit to P's account. વેરી ગુડ. પરચેસ અકાઉન્ટ ડેબિટ, સેલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ પી અકાઉન્ટ. આમ થાય. પણ પરચેસ સેલ્સ તો લાસ્ટ યર ક્લોઝ થઈ ગયો, એની બદલે શું આવશે હવે? P&L account. તો જો થર્ડ ડબલ અમાઉન્ટ થી લખ્યું છે P&L એડજસ્ટમેન્ટ ટુ P. ઇઝ ઇટ ક્લિયર? હાલો, યસ સર. નેક્સ્ટ વાંચો, રિસીપ્ટ ઓફ કેશ ફ્રોમ મિસ્ટર એ. એટલે કેશ ટુ એ થાય. પોસ્ટિંગ ની ભૂલ થઈ છે, એ મિસ્ટર બી ના અકાઉન્ટમાં ક્રેડિટ કરી દીધી તો સુધારવી શું થાય? બી નું અકાઉન્ટ શું કરશો? ડેબિટ. એનું અકાઉન્ટ ક્રેડિટ, તો આમાં P&L એડજસ્ટમેન્ટ નો આવે. પછી ઘણા એવું એનાલિસિસ કરી નાખે આ મેથડ હોય તો P&L એડજસ્ટમેન્ટ આવશે, જેવું જરૂરી નથી. ખબર પડે કે નહીં? બી ટુ એ ક્લિયર થાય છે? યસ સર. ચલો 4 પછી 5, રિસીપ્ટ ઓફ કેશ ફ્રોમ મિસ્ટર સી.
was posted to the debit of his account. અય કેવો મૂર્ખાવેરા કરે છે. કેશ ટુ સી કરવાનું હોય, એમાં પોસ્ટિંગ માં ડેબિટ કરી નાખ્યું તો ડબલ અમાઉન્ટ થી સી નું અકાઉન્ટ ક્રેડિટ કરવું પડશે. Yes, sir. થાય સસ્પેન્સ ટુ સી. Yes, sir. સસ્પેન્સ ટુ સી આમાં પીએલ એડજસ્ટમેન્ટ નો આવે. નેક્સ્ટ 500 ડ્યુ બાય મિસ્ટર ક્યુ. 500 ડ્યુ છે મિસ્ટર ક્યુ ના. આપણે ટ્રાયલ બેલેન્સ માં લેતા જ ભૂલી ગયા છીએ, તો ક્યુ ને આપવાના છે. એન્ટ્રી કરી નાખો સિમ્પલ, બરાબર. તો શું કરશો? એન્ટ્રી ડ્યુ છે, ડ્યુ લેવાના. ડેટર્સ ટુ સસ્પેન્સ, એમાં પીએલ એડજસ્ટમેન્ટ ન આવે. નેક્સ્ટ સેલ ઓફ ગુડ્સ ટુ મિસ્ટર આર 2000, તો એન્ટ્રી થાય આર ટુ સેલ્સ. સાચું તો હું મગજમાં પહેલા વિચારવું પડે તમારે. આર ટુ સેલ્સ એન્ટ્રી થાય. વોઝ નોટ રેકોર્ડેડ, તો આર ટુ સેલ્સ ની બદલે શું થશે? કયો જીન? આર ટુ પીએલ એડજસ્ટમેન્ટ. યસ. હવે લાસ્ટ ₹2395 પરચેસ was wrongly posted. પોસ્ટિંગ માં ભૂલ થઈ છે, પરચેસ માં 2593. તો વધારે પોસ્ટિંગ કર્યું છે કે ઓછું કર્યું છે? વધારે પોસ્ટિંગ કર્યું છે. 198 થાય તો સસ્પેન્સ ટુ પરચેસ આવશે, પણ પરચેસ ની બદલે શું લખશું? હવે આ બે એન્ટ્રી મેં તમને કીધું એમ તમે એકાઉન્ટ બનાવો, પીએનએલ એડજસ્ટમેન્ટ બધું પોસ્ટિંગ કરો, છેલ્લે બેલેન્સ મળશે. સસ્પેન્સ માં સેમ બેલેન્સ મળશે. તો આ બંને તમારે વર્ષના અંતે, આ લાસ્ટ મેથડ છે. હવે બધી એરર ફાઇન્ડ આઉટ કરી. 198 નો ટોય ડિફરન્સ આવ્યો, 198 નો ડિફરન્સ આવ્યો પ્રોફિટ ઉપર, અને સસ્પેન્સ માં એટલું આવ્યું. તો તમે એમ કરી શકો પીએનએલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ કરો ને સસ્પેન્સ ડેબિટ કરો, પીએનએલ એડજસ્ટમેન્ટ ડેબિટ કરો ને સસ્પેન્સ ક્રેડિટ કરો તો ચાલે. પણ અલ્ટિમેટલી પીએનએલ એડજસ્ટમેન્ટ કેપિટલે જાય તો પીએનએલ એડજસ્ટમેન્ટ ટુ કેપિટલ, અને સસ્પેન્સ માં બેલેન્સ રહી તો કેપિટલ ટુ સસ્પેન્સ. તો અલ્ટિમેટલી નેટ એન્ટ્રી કરો તો એવું જ થયું પીએનએલ એડજસ્ટમેન્ટ ટુ સસ્પેન્સ, કેમ કે અલ્ટિમેટલી આપણે બધી એન્ટ્રી ફાઇન્ડ આઉટ કરી લીધી. એટલે ક્લિયર? બે એકાઉન્ટ ક્લોઝ થઈ જાય. સમજાય છે? હાલો? Yes, sir. યસ વત્સલ, બોલ વત્સલ. વત્સલ સર 6 કરાઉન્ડ પાછું એકવાર. ફિફ્થ વાત શું છે? 6 કી ₹500 due by Mr. Q was omitted to be taken. ક્યુ પાસેથી ટ્રાયલ બેલેન્સ, ક્યુ પાસેથી ડ્યુ એટલે તાર લેવાના છે ક્યુ પાસેથી, બરાબર. હવે ઈ તે ટ્રાયલ બેલેન્સ માં લખ્યા નથી, તો ક્યુ પાસેથી લેવાના હોય તો એન્ટ્રી શું કર? ક્યુ એટલે ડેટર્સ, તો ડેટર અકાઉન્ટ ડેબિટ, સામે કાઈ નથી તો ટ્રાયલ બેલેન્સ માં નથી લખ્યા તો ટુ સસ્પેન્સ લખીશ, તો ડેટર ટુ સસ્પેન્સ થાય કે નહીં? યસ સર. તો શું થાય બીજું? આમાં પીએન એડજસ્ટમેન્ટ તો આવે નહીં. ક્લિયર? ઓકે સર, આમાં ટ્રેડ રિસીવેબલ લખ્યું ને? ટ્રેડ રિસીવેબલ ભાઈ મેં ડિક્શનરી પર નામ આપ્યું, ટ્રેડ રિસીવેબલ, ડેટર્સ, કસ્ટમર બધું એક જ થશે. ટ્રેડ પેયેબલ, સપ્લાયર, ક્રેડિટર્સ એટલે બધું એક જ થશે, અલગ અલગ નામ છે. ક્લિયર? ઓકે ડન. ભાઈ આ ક્લિયર બધાને? ક્લિયર? આ કે નામ બોલવામાં ખબર નથી પડતી. યસ sir. તો આ બધા ક્વેશ્ચન મેં કરાવી દીધા, અને રાધર મેં કરાવ્યા કરતા બેટર છે તમે ગણ્યા. તમને ક્વેરી હોય સોલ્વ કરાવો તો તમારા ફંડા ક્લિયર થઈ જાય તમે ક્યાં ભૂલ કરો છો. હવે તમારે કાઈ નથી કરવાનું, આ ઘરે બેઠા બેઠા આરામથી તમે છે ને આ 11 MCQ સોલ્વ કરી નાખજો. હા સર. 11 MCQ સોલ્વ કરી નાખજો. અને હવે સેકન્ડ અને થર્ડ અને ફોર્થ કરવા છે. ક્લિયર? ક્યાં કરવા છે? થર્ડ અને ફોર્થ. બાળકો એક મિનિટ મને સાંભળી લ્યો. તો આવતીકાલે શરૂઆતમાં અત્યારે આ બે હોમવર્કમાં આપું છું, થર્ડ અને ફોર્થ. આજે ગણી નાખો આરામથી.
અડધી કલાક બેસવું પડશે આના માટે. ખાલી 2 ક્વેશ્ચન ગણી નાખો, બધા MCQ સોલ્વ કરી નાખો. ઈ કરી નાખો પછી આવતીકાલે તમને હું કંપની એકાઉન્ટ્સ સી બેચ માટે સ્ટાર્ટ થશે અને એ બી અને ક્રેશ માટે યુનિટ નંબર 1 માં જે લો સિવાયના પોઈન્ટ છે થિયરીના જ છે ભાઈ, એ કોઈ દિવસ પૂછતાય નથી, છતાંય હું કરાવી દઈશ. લો સિવાયના પોઈન્ટ છે ઈ કાલે હું સમજાવી દઈશ. એટલે યુનિટ નંબર 1 કંપનીનું તમારે કમ્પ્લીટ થઈ જાય, આની સાથે જ કરાવી દઈશ. અને યુનિટ નંબર 1 કંપની એકાઉન્ટ્સ પણ કમ્પ્લીટ થઈ જાય. સી બેચમાં સીધું યુનિટ નંબર 2 થી કાલે પછી ચાલુ કરી શકાય. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? અન્ડરસ્ટેન્ડિંગ આવે છે હું શું કહું છું? એટલે યસ સર. કાલે સવારે હું જે એનપીઓ નો લેક્ચર રાખીશ, પછી સાંજે આ રાખીશ, સાંજે નાનકડો જ લેક્ચર આનો રાખશું, એટલે આ તમારે સાવ કમ્પ્લીટ થઈ જાય. આઈ કમ્પ્લીટ, ચેપ્ટર નંબર 2 મારા તરફથી કમ્પ્લીટ, 1 કમ્પ્લીટ છે, એનપીઓ કમ્પ્લીટ થઈ જશે. 2 દિવસનું કામ છે, 2 દિવસનું, એટલે તમે સાવ ફ્રી. બરાબર છે. અને કંપની એકાઉન્ટ્સ માંથી પૂછતા નથી ક્યારેય, પણ યુનિટ નંબર 1 માંથી કે ટ્રુ ઓર ફોલ્સ ને હું પૂછી લેતો. એટલે લો માં આવી ગયું છે એના સિવાયનું, હું લેક્ચર જ તમારો 1.5 કલાકનો રાખીશ. એટલે શું થાય કે અડધી કલાક આમાં જોશે રેક્ટિફિકેશન ની ક્વેરી ને એ બધું કરાવતા, એ થઈ જાય. રેક્ટિફિકેશન ની ક્વેરી ને બધું એ કમ્પ્લીટ થાય પછી હું તમને ડાયરેક્ટ કંપની એકાઉન્ટ્સ ની જે યુનિટ નંબર 1 છે અધર ધેન લો ના ટોપિક છે એ પણ સમજાવી દઈશ કાલે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? સર અમારે લેક્ચર વધારે ક્લિયર છે બધાને? યસ સર. યસ સર. પાર્થ બોલ પાર્થ. સર એક્સરસાઇઝ નો 3 અને 4th અને MCQ કરવાના છો બાળકો, ટ્રુ ઓર ફોલ્સ માટે ઇમ્પોર્ટન્ટ. ક્લિયર છે? યસ સર. યસ સર. હવે તમને આમાંથી ગમે એવું પૂછે આવડે કે ના આવડે? યસ સર. ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ. અત્યારે તમે સાંભળો. હા ચાલો સર. અહીંયા સુધી રાખીએ છીએ. Have a nice day, boys and girls. Thank you. Bye sir. Have a nice day. Have a nice day, sir. Thank you. Bye sir. Have a nice day. Thank you.